સુરતના ઔદ્યોગિક વિસ્તાર પાંડેસરા જીઆઈડીસીમાંથી એક અત્યંત કરુણ અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં આવેલી એક ટેક્સટાઇલ મિલમાં રાત્રિ પાળીમાં કામ કરી રહેલા 20 વર્ષીય પ્રાંતીય શ્રમિક યુવાનનું કરંટ લાગવાના કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. રોજીરોટીની તલાશમાં પોતાનું વતન છોડીને ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત આવતા શ્રમિકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કપડાની મિલમાં રાત્રિ દરમિયાન કામ કરી રહેલો એક નિર્દોષ 20 વર્ષના યુવાનનું કરંટ લાગવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. મૃતક યુવાનની ઓળખ સનીકુમાર ગુપ્તા તરીકે થઈ છે, જેની ઉંમર માત્ર 20 વર્ષની હતી. સનીકુમાર મૂળ બિહાર રાજ્યનો વતની હતો અને હાલમાં સુરતના પાંડેસરા ખાતે આવેલા ગણેશનગરમાં પોતાના પરિવાર સાથે રહીને ફેક્ટરીમાં કામ કરતો હતો. મળતી પ્રાથમિક વિગતો મુજબ આ હૃદયદ્રાવક દુર્ઘટના ગઈકાલે મોડી રાત્રે અંદાજે 1 થી 1:30 વાગ્યાના સુમારે બની હતી, જ્યારે સનીકુમાર મિલની અંદર મશીનરી પર પોતાની રાબેતા મુજબની નાઇટ શિફ્ટની ફરજ બજાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક મશીનમાં શોર્ટ સર્કિટ અથવા ખુલ્લા વાયરના કારણે તેને વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. આ અકસ્માત બાદ મિલ પ્રશાસન દ્વારા તાત્કાલિક પરિવારને જાણ કરવામાં આવતા સનીના માતા પિતા અને સગા સંબંધીઓ ભારે આઘાત સાથે તાત્કાલિક મિલ પર અને ત્યારબાદ હોસ્પિટલ દોડી આવ્યા હતા. માત્ર 20 વર્ષના જુવાન જોત દીકરાના અકાળે મોતના સમાચાર મળતા જ ગણેશનગરમાં રહેતા શ્રમિક પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું છે. આ ગરીબ પરિવારના માતા પિતા ઉપરાંત 2 દીકરા અને 2 દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં સની કમાણી કરીને પરિવારને મોટો આર્થિક ટેકો આપતો હતો. દીકરો ગુમાવનાર પરિવારે મિલ સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે અને મિલ મેનેજમેન્ટની બેદરકારીના કારણે જ આ ઘટના બની હોવાનું જણાવીને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી છે. પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવીને ઘટના સમયના મિલના અસલી સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની પણ ઉગ્ર માંગ કરી છે. બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા પાંડેસરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવાનના શવને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડીને અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસ ફેક્ટરીની મશીનરીમાં આર્થિક કે વાયરિંગની કોઈ ખામી હતી કે કેમ તે અંગે એફએસએલની મદદ લેવાની પણ તજવીજ હાથ ધરાઈ રહી છે. आपका नाम क्या है? पवन सिंह, कौन भाई, आप कहाँ पे काम करते हैं? सुमित ग्रुप में, ये सुमित ग्रुप कहाँ पे है? पांडेसरा पांडेसरा में क्या है, मिल है कि क्या है? प्रिंट मिल है, डाइंग प्रिंटिंग मिल है। क्या हुआ था उसमें, क्या घटना बनी? मैं रात में था नहीं, मैं अपने घर पे था, मैं मिल में था नहीं कि आपको कुछ बता सकूं क्या हुआ था क्या नहीं हुआ तो वहाँ सीसीटीवी लगे थे, सीसीटीवी तो लगे ही है। तो क्या हुआ था कुछ आपको बाद में क्या पता चला? बाद में पता चला कि इस लड़के को मशीन पे काम कर रहा था और करंट लगने के कारण इसका, कितने साल की उम्र है? ये अंदाजे अब इन्हीं लोग को पता, 20-22 साल होगा। भगवती से बाबूनगर क्या हुआ था? रात में ड्यूटी गया था, लाइन मार दिया है किसको, क्या नाम है? सनी को। कितने साल की उम्र है? 20 साल को। शादी हो गई? नहीं, शादी नहीं हुआ है। यूपी से हो, बिहार से? बिहार से। यहाँ सूरत में कितने टाइम से काम करते हैं? 3-4 साल से कर रहे हैं, 4-5 साल होंगे। क्या मांग है? मांग क्या है? परिवार में और कौन कौन है? परिवार में सब कुछ है, सब कोई है, लेकिन उसका माँ अभी उसका हालत सही नहीं, माँ से उसका अथी नहीं चलना है, माँ अभी अथी सही हालत में नहीं है। मांग है 50 लाख रुपया, 50,000 रुपया, 30,000 का महीना, वो पूरा मिलना चाहिए. મહુવાના મોટા જંજરા ગામના એક પિતાએ પોતાની દીકરીના શંકાસ્પદ મોતના મામલે ન્યાય માટે સુરત કલેક્ટરના દ્વાર ખખડાવ્યા છે. પીડિત પિતાએ કલેક્ટરને આવેદનપત્ર સોંપીને આ સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની અને સ્પેશિયલ પીપીના નિમણૂક કરવાની ઉગ્ર માંગ કરી છે. મહુવાના મોટા જંજરા ગામમાંથી એક હૃદયદ્રાવક અને ચકચારી કિસ્સો સામે આવ્યો હતો. અહીં રહેતા રમેશભાઈ આહિરે પોતાની વહાલસોઈ દીકરીના શંકાસ્પદ મોતના મામલે સુરત જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને એક લેખિત આવેદનપત્ર સોંપ્યું છે. દીકરી ગુમાવનાર લાચાર અને પીડિત પિતાએ ન્યાય માટે તંત્ર સમક્ષ નમ્ર અરજ કરી છે કે તેમની દીકરીના મોતના જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને કેસની સુનાવણીમાં બિલકુલ વિલંબ ન થાય તે માટે આ આખો કેસ તાત્કાલિક અસરથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. આવેદનપત્રમાં પિતાએ આક્ષેપ સાથે સરકાર સામે ઉગ્ર માંગ કરી છે કે આ સંવેદનશીલ કેસમાં સરકાર પક્ષેથી પીડિત પરિવાર વતી લડવા માટે એક સક્ષમ અને સ્પેશિયલ પીપી એટલે કે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે. ઘટનાની વિગત એવી છે કે દીકરીને ગત 28 એપ્રિલ 2026ના રોજ હોસ્ટેલમાં ભણવા અને રહેવા માટે મૂકવામાં આવી હતી. હોસ્ટેલમાં પ્રવેશ મેળવ્યા બાદ પરિવાર સાથે દીકરીનો કોઈ જ સંપર્ક કરવામાં આવ્યો ન હતો. દરમિયાન અચાનક હોસ્ટેલ
હોસ્ટેલ પ્રશાસન તરફથી દીકરીની તબિયત બગડી હોવાનો ફોન આવ્યો હતો અને ત્યારબાદ ટૂંકી સારવારમાં જ તેનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. માત્ર 2 મહિનાના ગાળામાં દીકરીનું હોસ્ટેલમાં રહસ્યમય સંજોગોમાં મોત થતા પિતા અને સમગ્ર આહિર સમાજમાં તંત્ર અને હોસ્ટેલ સંચાલકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કલેક્ટર કચેરી બહાર મીડિયા સાથે વાતચીત કરતા પિતા રમેશભાઈ આહિરે ધ્રુજતા અવાજે જણાવ્યું હતું કે મેં તો મારી દીકરી ગુમાવી દીધી છે, પરંતુ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા અન્ય કોઈ પણ સમાજના દીકરા દીકરીઓ સાથે ભવિષ્યમાં ક્યારેય પણ આવી શંકાસ્પદ કે અમાનવીય ઘટના ન બનવી જોઈએ. પિતાની આ ન્યાયની લડતમાં હવે સ્થાનિક સંગઠનો પણ આગળ આવ્યા છે. મારું નામ રમેશભાઈ નરસિંહભાઈ આહિર, ગામ મોટા વેદરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આજે અમે સુરત જિલ્લા સેવા સદનમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. એના માટે કે મારી દીકરીને ન્યાય મળે અને બીજું કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લેવામાં આવે, આમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે અને મારો સમાજ પણ મારી સાથે છે અને મને આશા છે કે આમાં મારી દીકરીને ન્યાય મળશે. અને આમાં બીજું કે પોલીસ પ્રશાસનનો સાથ સહકાર ચાલુ છે અને પ્લસ એમનું તપાસ પણ ચાલુ છે. અને બીજી વસ્તુ મારી દીકરીનું છે ને 2 મહિના પહેલા મેં હોસ્ટેલમાં મૂકી હતી 28/4/2024 અને પછી 24/6/2024 2 મહિનાથી મારી દીકરી સાથે મારે કે મારા પરિવારને કોઈ વાત થયેલ નથી. અને અચાનક કોલ આવ્યો કે મારી દીકરીની તબિયત ખરાબ છે, એમને પગ દુખે છે અને ખાલી ચડે છે, તો અમે રાજકોટ લઈ જઈએ. મેં કીધું હું આવું, તો એમને કીધું હા તમે આવો બરાબર. એટલે મેં એમને કીધું કોઈ પણ સારવાર અર્થે લઈ જાઓ તો સારી હોસ્પિટલમાં લઈ જજો. તો એમનો 1-1.5 કલાકમાં કોલ આવ્યો કે ભાઈ અમે સિનિયરજીમાં અમૃતામાં ગયા પણ ત્યાં અમને એવું કહેવાયું દીકરી ઠંડી પડી ગયેલ છે એટલે તમે અમને સિવિલમાં લઈ જાઓ. સિવિલમાં એ લોકો ગયા ત્યાં મેં મારા સગા સંબંધી મારા મિત્ર સર્કલને ત્યાં મોકલ્યો તો એ લોકોએ મારી છોકરીનો મૃતદેહ જોયો અને 5:30 હું પહોંચ્યો પણ મેં પણ મારી દીકરીનો મૃતદેહ જોયેલો હતો. શું માંગ છે તમારી? મારી માંગ એ છે કે મારી દીકરીને ન્યાય મળવો જોઈએ અને ભવિષ્યમાં મારા સમાજને અથવા અન્ય સમાજના દીકરા દીકરીઓ સાથે આવું ના બને, હોસ્ટેલમાં રહેતા હોય. સુરત શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પાલિકા તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ડિંડોલીથી નવાગામ જતા મુખ્ય માર્ગ પર ગત 17 જૂને એક આખો રોડ બેસી ગયો હતો અને ડમ્પર ફસાયું હતું. આ ઘટનાને 1 મહિનો થવા આવ્યો છતાં સ્માર્ટ પાલિકાના અધિકારીઓએ રોડ રિપેર કરવાની તસદી લીધી નથી, જેને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરત મહાનગરપાલિકાના કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન બજેટ અને મજબૂત રસ્તાઓના દાવાઓની પોલ ખુલી રહી છે. સુરતના લિંબાયત ઝોન હેઠળ આવતા ડિંડોલીથી નવાગામ જતા વ્યસ્ત રોડ પર પાલિકા પ્રશાસનની ઘોર નિષ્ફળતાજી અને લાપરવાહીનો એક જીવતો જાગતો નમૂનો જોવા મળ્યો છે. ગત 17 જૂનના રોજ આ માર્ગ પર અચાનક 500 મીટર જેટલો આખો રોડ જમીનમાં બેસી ગયો હતો, જેમાં એક ભારે ભરખમ ડમ્પર આખું ખૂપી ગયું હતું. આ ઘટનાને આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઠેલા પાલિકાના અધિકારીઓએ હજુ સુધી આ રોડનું સમારકામ કરવાની સહેજ પણ તસદી લીધી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે છેલ્લા 3 દિવસથી શહેરમાં જ્યાં પણ નવા ખાડા પડી રહ્યા છે ત્યાં પાલિકાની ટીમો દોડીને માત્ર ઠીગડા મારવાનું કે ખાડા પૂરવાનું કામ પૂરત કરી દે છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી મસમોટા ભુવા જેવી સ્થિતિમાં ફેરવાયેલા આ ડિંડોલી નવાગામ રોડ તરફ ઝોનના જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો આ ખાડા કાન કરી રહ્યા છે. આ અતિ મહત્વના માર્ગ પરથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે, પરંતુ રસ્તો બિસ્માર અને જોખમી હોવાના કારણે સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દિવસના સમયે તો જેમ તેમ કરીને વાહનો નીકળી જાય છે, પરંતુ રાત્રિના સમયે પ્રોપર લાઇટિંગ અને શાઇન બોર્ડના અભાવે અહીંથી નીકળવું અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થઈ રહ્યું છે. વરસાદી માહોલમાં આ ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે અને કોઈ નિર્દોષ વાહન ચાલકનો જીવ જઈ શકે છે. આ બાબતે સ્થાનિક અગ્રણીઓ દ્વારા પાલિકા પ્રશાસનને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. પાલિકાના નબળા વહીવટ અને અધિકારીઓનો આળસુ નીતિથી કંટાળીને આજે સ્થાનિક લોકોનો પિત્તો ગયો હતો અને સ્થાનિય રહીશોનો ભેગા મળીને પાલિકા સમક્ષ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. જનતા હવે સવાલ પૂછી રહી છે કે શું પાલિકા કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તેની રાહ જોઈને બેઠી છે? જો આગામી દિવસોમાં આ 500 મીટરના બેસી ગયેલા રોડનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિય લોકો દ્વારા ઉગ્ર આંદોलन કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. सूर्य प्रकाश बिन ये पिताजी कौन सा इलाका और क्या समस्या है? जी सर, ये डिंडोली का शिवनगर है, पानी टाकी के पास में, CR पाटिल के पास में. तो ये रोड जो सर अपने समझिए कि जब से बनी है तब से ये रोड पे अपने को तकलीफ ही है, कोई मतलब संतुष्टि नहीं है. एक हिसाब से समझिए कि रोड बनता है फिर 10 दिन बाद वापस खोद देते हैं रोड, फिर कब बनेगा कोई गारंटी नहीं है. और बनता भी है तो ऐसा बनता है कि छोटा गाड़ी भी जाए तो धंस जाए अंदर खड्डे के अंदर.
तो सर मैं तो ये कहना चाहूँगा सर कि रोड कम से कम जो भी बना है अपने को सुविधा दी है, व्यवस्थित दे सरकार। हम तो सरकार से यही कहेंगे कि सुविधा हमको थोड़ा व्यवस्थित दे। आप ये रोड का नज़ारा देख के अंदाजा लगा सकते हैं सर कि यहाँ क्या होता होगा। जब शाम का टाइम होता है इतना ट्रैफिक होता है ना कि हम आधे घंटे खड़े रहते, बारिश में भीग जाते हैं इधर खड़े खड़े। तो आप बताइए गरीब आदमी कहाँ जाए, बताइए आप। ये सोसाइटी का लोग मतलब अगर नहीं जमता है कुछ, अगर ऐसा है कि फिर हटा दे हमको, भगा दे कहीं, फिर रोड से हटा दे हमको कि हम कहीं कचरे में चले जाके खड्डे में बैठ जाए जाके, ऐसा होगा नहीं। मैं कहता हूँ सरकार से सर कि आखिर ये क्या तरीका है, बताइए आप लोग देख लीजिए यहाँ क्या तरीका है। ये जो भी है आप लोग के सामने है। कुछ ऐसा तो नहीं कि हम गलत बोल रहे हैं कि कुछ क्या कि ये है वो है, ऐसा कुछ तो नहीं, जो है वो सामने है सर। फूलचंद गुप्ता, विश्व हिंदू परिषद बजरंगदल से हैं हम। सूरत में रहते हैं, शिवनगर सोसाइटी में। ये रोड इतना टूट गया है, बहुत तकलीफ पड़ रहा है। बच्चे लोग सुबह स्कूल भी जाते हैं, ट्रैफिक की वजह से देर हो रहा है स्कूल में। और यहाँ पे कितना हादसा होता, मेरे बच्चे का खुद एक्सीडेंट हुआ है पीछे। ब्रेकर के लिए हम लोग कितना कंप्लेन किया म्युनिसिपैलिटी वाले को, यहाँ पे ब्रेकर मांग रहे हैं, आज तक ब्रेकर दिए नहीं। वो रोज का रोज दूसरे दिन एक्सीडेंट होता ही है। अभी रोड टूट चुका है पूरा, रोड पूरा टूट गया, 1 महीना हो गया, अभी तक कुछ कंप्लेन नहीं हुआ। उस दिन गाड़ी, आज 15 दिन पहले गाड़ी भी धंस गई थी, अभी तक ये सोल्यूशन नहीं हुआ है। आज तक काम म्युनिसिपैलिटी वाले कभी नहीं आ रहे हैं देखने के लिए। हम लोग को बहुत तकलीफ पड़ रहा है। हमारी सोसाइटी में दिखा दीजिए कैमरे से थोड़ा। રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે નિમિત્તે સુરત શહેર પોલીસ અને તેમના પરિવારો માટે એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ રાત તડકો છાંયડો કે તહેવારો જોયા વગર 24 કલાક પ્રજાની સુરક્ષામાં ખડે પગે રહેતા પોલીસ જવાનોના સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે સુરત પોલીસ પ્રશાસન દ્વારા એક સરાહનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે એટલે કે નેશનલ ડોક્ટર્સ ડેના ખાસ અવસર નિમિત્તે સુરત શહેર પોલીસ અને તેમના પરિવારજનો માટે એક ભવ્ય અને મેગા ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ અને હર્ષલ સર્જિકલ હોસ્પિટલના સંયુક્ત સહયોગથી આ મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ખાખી વર્દીધારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ખાસ આરોગ્ય કેમ્પની વિશેષતા એ હતી કે તેમાં હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો દ્વારા અત્યાધુનિક મશીનરી વડે પોલીસ કર્મચારીઓનું કમ્પ્લીટ બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગમાં હમણાં જ ભરતી થયેલા યુવાન રિક્રુટ જવાનોથી લઈને કમિશનર કચેરીના વરિષ્ઠ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધીના તમામ સ્થળના કર્મચારીઓ માટે અહીં વિનામૂલ્ય તબીબી તપાસ અને જરૂરી દવાઓની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. સતત ડ્યુટીના ટ્રેસ વચ્ચે જીવતા પોલીસ કર્મચારીઓ પોતાના છુપા રોગો અને શારીરિક તકલીફો વિશે જાણી શકે તે માટે આ આયોજન ખૂબ જ મદદરૂપ સાબિત થયું હતું. કેમ્પ દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓ માટે હોસ્પિટલ અને પોલીસ પ્રશાસન દ્વારા અલગથી વિશેષ મેડિકલ બૂથ અને ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેથી મહિલા કર્મચારીઓ કોઈ પણ સંકોચ વગર અને અત્યંત સરળતાથી તમામ ગાયનોલોજીકલ અને અન્ય આરોગ્યલક્ષી તપાસ કરાવી શકે. સુરત પોલીસ કમિશનરે આ કેમ્પની મુલાકાત લઈને ડોક્ટરોની ટીમનો આભાર માન્યો હતો. કમિશનરે માધ્યમો સાથે વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે સમગ્ર પોલીસ દળનો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ તેમની ફિટનેસ જ ડાયમંડ સિટીની સુરક્ષા અને પ્રજાલક્ષી અસરકારક પોલીસિંગ માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. આજે ડોક્ટર્સ ડે છે, એના નિમિત્તે સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર વતી અમારા તમામ એવા ડોક્ટર્સ મિત્રો જો અમારા ધરતીના ભગવાન જેના બોલે છે એના ખૂબ ખૂબ શુભકામના આપું છું જોઈએ. અને આજ દિવસ નિમિત્તે અમારા પોલીસ કમ્યુનિટી હોલમાં અમારા પોલીસ પરિવાર માટે જો એક હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલા છે, જે હર્ષલ જો સર્જિકલ હોસ્પિટલ છે એના ડૉક્ટર શ્રી હર્ષલ મિસ્ત્રી અને પૂરી ટીમ દ્વારા સમગ્ર જો બોડીના ચેકઅપના કાર્યક્રમ આજે 5 વાગે તક ચાલવાના છે. જો એમાં ખાસ કરીને અમારી જો પોલીસના લેડી જવાનો છે એના માટે અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એના પૂરી બોડીનું ચેકઅપ થાય. જોઈએ સાથોસાથ જો અમારા જેટલા બી રિક્રુટ્સ છે, જેટલા બી અમારા સિનિયર જો પોલીસમાં થઈ ગયા છે, જો આ બધા લોકોને અમે લઈ આવીને જો અહીંયા બધાને ચેકઅપ કરવાના છે. પર્પસ એટલા છે કે અમે ફિટ રહીએ ત્યારે અમે લોકો સારી પોલીસિંગ કરી શકીએ અને આપણે સુરત શહેરના ફિટ રાખી શકીએ. જોઈએ તો આજના મેડિકલ કેમ્પના જેટલા બી આયોજકો છે, અમારા અધિકારી ડૉક્ટર મિત્રો હેડક્વાર્ટરના બધાને અભિનંદન પણ આપું છું. અને અમે આજ અપીલ પણ આજે કરીએ છીએ કે ડૉક્ટર્સ જેટલા છે એના ખૂબ રિસ્પેક્ટ લોકો કરે. જોઈએ અને એને જ ભાગરૂપે આજે પણ અમે જોઈએ છીએ કે જે રીતે સામેથી આવીને ડૉક્ટર્સ આપણી પાસે આવે છે કે અમે પોલીસ ડિપાર્ટમેન્ટ ચેકઅપ કરવા માગીએ છીએ, તો અમારા તરફથી એટલા સહયોગ બધા ડૉક્ટરશ્રીઓને મળતા રહેવા જોઈએ, જેથી આપણે શહેરમાં કોઈ બી જો તકલીફ લોકોને પડે તો તાત્કાલિક એક ફેથ સાથે, એક ઉમ્મીદ અને ફેથ સાથે બધાને ટ્રીટમેન્ટ થાય. તો આજે ફરીથી ડૉક્ટર્સ ડે નિમિત્તે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું. ડૉક્ટર્સ ડે નિમિત્તે અમે સુરત પોલીસ વિભાગ અને આપણા માનનીય આદરણીય કમિશનર શ્રી સાહેબની પરમિશન લઈને એક ફ્રી
હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે. એનું મેઇન ઉદ્દેશ્ય અને હેતુ એ છે કે આપણા સુરત શહેરના પોલીસ સ્વસ્થ રહે, એ લોકો પોતાના હેલ્થ માટે જાગૃત રહે અને જેથી એમનો પરિવાર ખુશ રહે અને આપણું સમાજ સુરક્ષિત રહે. હું સૌ ડૉક્ટર મિત્રોને આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે શુભેચ્છા પાઠવું છું અને સર્વ ડૉક્ટર્સ, પોલીસ કર્મીઓ અને સુરતના પોલીસ અધિકારીઓ સ્વસ્થ રહે એ મારી આશા છે. થેન્ક યુ. સુરતની મૈદરપુરા પોલીસે આંગળીયા પેઢીના નામે ₹40 લાખની છેતરપિંડી આચનાર રાજસ્થાનની ગેંગના 5 ઠગોને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹35 લાખની રોકડ રકમ રિકવર કરીને આંતરરાજ્ય ચીટિંગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. હીરાનગરી સુરતમાં આંગળીયા પેઢીના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી એક અત્યંત સાતીર અને ઓર્ગેનાઇઝ્ડ ગેંગનો સુરત શહેરની મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર મામલાની વિગત એવી છે કે ફરિયાદી મહેન્દ્ર કુમાર શાહ સાથે બેંગ્લોર ખાતે આવેલી ભાવેશ આંગળીયા પેઢીના નામે સંપર્ક કરીને કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ ટોળકીએ ફરિયાદીનો વિશ્વાસ જીતીને અંદાજે 40 લાખ રૂપિયાની માતબર રકમની છેતરપિંડી આચરી હતી. આ અંગે ભોગ બનનાર દ્વારા સુરતના મૈદરપુરા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદની ગંભીરતાને જોતા પોલીસ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. આ ગેંગ દ્વારા જે પ્રકારે ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો તે મોડસ ઓપરેન્ડી જાણીને ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઠગબાજોએ ફરિયાદી મહેન્દ્રકુમાર શાહના જમાઈને કર્ણાટકના બેંગ્લોર ખાતે વિશ્વાસમાં લીધા હતા અને રૂપિયાની ડિલિવરી અપાવવાનું નક્કી કર્યું હતું. જ્યારે રૂપિયાની લેતી દેતી થઈ ત્યારે આ સાતીર બદમાશોએ નોટોના એવા બંડલો તૈયાર કર્યા હતા જેમાં ઉપર અને નીચે અસલી નોટો ગોઠવવામાં આવી હતી, પરંતુ બંડલની અંદર વચ્ચેના ભાગમાં માત્ર કોરા કાગળના ટુકડાઓ ભરી દેવામાં આવ્યા હતા. ફરિયાદીના જમાઈ ઉપર નીચે અસલી નોટો જોઈને છેતરાઈ ગયા હતા અને આ રીતે ગેંગે ₹40 લાખની છેતરપિંડી આચરીને પલાયન થઈ ગઈ હતી. ગુનાની કડીઓ મેળવવા માટે મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સિસના એક્ટિવ કર્યા હતા. આ તપાસના આધારે પોલીસે સુરતમાંથી જ આ ગુનામાં સામેલ 5 આરોપીઓની અટકાયત કરી લીધી છે. સૌથી મોટી સફળતા એ મળી છે કે પોલીસે પકડાયેલા આરોપીઓની સઘન તલાશી અને પૂછપરછ કરીને તેમની પાસેથી છેતરપિંડીની રકમમાંથી કુલ 35 લાખની રોકડ રકમનો મુદ્દામાલ સહી સલામત જપ્ત કરી લીધો છે. બાકીના રૂપિયા ક્યાં વપરાયા તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. પકડાયેલા 5 આરોપીઓની ઓળખ પણ સામે આવી ગઈ છે, જેમાં ખેત્રપાળ શિવશંકર, સાંવરદાસ, હરિકિશન અને માણેકચંદનો સમાવેશ થાય છે. આ 5 આરોપીઓ મૂળ રાજસ્થાન રાજ્યના બિકાનેર જિલ્લાના વતની છે અને આંતરરાજ્ય સ્થળે આંગળીયા પેઢીના નામે નેટવર્ક ચલાવીને લોકોને શિકાર બનાવતા હતા. આ સફળ ઓપરેશન અંગે સુરત પોલીસના ડીસીપી રાઘવ જૈન દ્વારા સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર વિગતો જાહેર કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગ દ્વારા અગાઉ સુરત, બેંગ્લોર કે રાજસ્થાનમાં અન્ય કોઈ વેપારીઓ કે નાગરિકો સાથે આ પ્રકારે આંગળીયા પેઢીના નામે બંડલબાજી કરીને છેતરપિંડી આચરવામાં આવી છે કે કેમ. इस महीने की 19 तारीख को जो फरियादी हैं उनको सूरत शहर से बेंगलोर मनी ट्रांसफ़र करना था. तो जैसे ही उन्होंने कार्रवाई करनी थी तो उन्होंने साथी व्यापारी सेजल ज्वेलर से एक आदमी का कांटेक्ट लिया जिसका नाम खेत्रपान था. वो आदमी ये क्लेम करता है कि वो एक राज्य से दूसरे राज्य में पैसे ट्रांसफ़र करने का काम करता है. तो उसी विश्वास में उन्होंने 19 तारीख की शाम को 7 बजे से के अराउंड भवानीवाड़ महेंद्रपुरा विस्तार में 40 लाख रुपए जितने हैंड ओवर किए. और जो आरोपी है खेत्रपान, उसने ये क्लेम किया कि आपके जो परिवार सदस्य हैं बेंगलोर में उनको 40 लाख रुपए जितने वहाँ पे हैंड ओवर कर दिए जाएंगे. तो वहाँ पे जो हमारे फरियादी के जो सह परिवार सदस्य थे उनको बीच पब्लिक स्पेस पे बुलाया जाता है. एक बैग में उनको रकम दिखाई जाती है. उस बैग में क्या था कि जो 8 बंडल जितने 40 लाख रुपए दिखाया जाता है, जिसमें कि ऊपर का नोट और नीचे का नोट असली है, बाकी सब कोरे कागज़ होते हैं. परंतु यह बात उनको जब घर पहुंच के बैग खोलते हैं तब पता लगती है कि पूरे का पूरा उनके साथ फ्रॉड हो गया है. जैसे ही उनको इस बात में पता लगता है तो यहाँ पे महेंद्रपुरा पुलिस स्टेशन में कांटेक्ट करते हैं, अपनी फरियाद लेकर आते हैं और तुरंत उसी वक्त जो महेंद्रपुरा की पुलिस स्टेशन की टीम है वो इस काम में लग जाती है. और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के बेसिस पे जो आरोपी हैं, खेत्रपान जो बीकानेर राजस्थान का रहने वाला है, उसके साथ सह आरोपी शिवशंकर हरिराम और सामरदास, ये सब बीकानेर राजस्थान के रहने वाले हैं जिन्होंने पूरा फ्रॉड प्लान किया था. डिटेल इन्वेस्टिगेशन और क्रॉस पोस्टिंग का पता लगता है कि इनके साथ 2 और लोग हैं, हरिकृष्ण और मानिकचंद नाम के, वो भी राजस्थान से बिलोंग करते हैं, जिन्होंने पूरा ये जो बनाव है प्लान किया था और 40 लाख का फ्रॉड किया था. जो मानिकचंद और हरिकृष्ण आरोपी हैं उनसे लोकल जो हमारी पुलिस है उन्होंने 35 लाख जितना कैश रिकवर कर लिया है और साथ ही साथ जो बैंक अकाउंट में इन्होंने ट्रांसफ़र किए थे 5 लाख वो भी फ्रीज़ करवा लिए हैं. आगे की तपास चालू है. और मैं एक ये मैसेज भी देना चाहता हूँ मीडिया के मार्फत कि कोई भी अनरजिस्टर्ड आंगड़िया आपको कांटेक्ट करता है तो आप उसकी बातों में ना आएँ.
थोड़े बहुत पैसे बचाने के चक्कर में फ्रॉड हो सकता है, तो आपको इससे बचकर रहना चाहिए। सर, जिन अभियुक्तों को गिरफ्तार किया गया है, क्या उनके पास कोई लाइसेंस था आंगनबाड़ी प्रणाली का ट्रांसफर का कुछ? जी नहीं, इन्होंने अपना जो आंगड़िया का नाम भावेश आंगड़िया नाम से ऑपरेट कर रहे थे, बट ये रजिस्टर्ड नहीं थे। और ये जो आंगड़िया इन्होंने क्रिएट भी किया था, सब एक फ्रॉड इंसिडेंट के लिए ही किया था। इसलिए मैं कह रहा हूँ कि अब जो भी ट्रांसैक्शन करते हैं वो जो रजिस्टर्ड आंगड़िया होते हैं उसी के वाया करवाए, और जब तक आपको इस बात की पूर्तता नहीं हो जाती कि सामने वाले को पैसे नहीं मिल जाते, तो आपको इनके कॉन्टैक्ट में और उनकी विसिटी में ही रहना चाहिए। फरियादी किस इसके संपर्क में आए सर? फरियादी के जो सह व्यापारी हैं सेजल ज्वेलर्स, उन्होंने बताया कि उनको बार बार एक रैंडम व्यक्ति का फ़ोन आता था जिसका नाम क्षेत्रपान है, और वो ये क्लेम करते थे कि वो सूरत शहर से देश के किसी भी राज्य या शहर में पैसे ट्रांसफ़र करने का काम करते हैं। तो उनका पॉइंट ऑफ कांटेक्ट अपना सह व्यापारी था, परंतु वह यही नहीं जानते थे ये जितने भी रैंडम कॉल्स उनको रिसीव हो रही हैं वो एक फ्रॉडस्टर का गैंग है जो इस बात पर लोगों के साथ ठगी करता है कि हम एक जगह से दूसरी जगह पैसे भिजवा सकते हैं, जबकि यह वहाँ असली नोट लेके वहाँ सिर्फ कोरे कागज़ डिलीवर करते हैं। इसका बैकग्राउंड क्या है मेन जो आरोपी हुई? जितने भी मैंने आपको 5 आरोपी बताए, क्षेत्रपान, शिवशंकर, सावरदास, हरिकृष्ण और मानिकचंद, ये सब राजस्थान के रहने वाले हैं, मोर और लेस बीकानेर के आसपास के विस्तार में। इन सभी का कोई क्रिमिनल बैकग्राउंड नहीं है पहले से, परंतु इन्होंने बहुत ही प्लान तरीके से पूरा बना प्लान किया है और ये इंश्योर किया था कि जो सामने वाली पार्टी है उसको पब्लिक स्पेस में बुलाया जाए ताकि उसको ऑन द स्पॉट सारे नोट देखने का मौका ना मिले, और जो जब तक उसको पता चले कि वो जो नोट नकली हैं वे वहाँ से रफू चक्कर हो जाए। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મુક્તિનગરમાં સતત બીજા દિવસે જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અહીં એક ગ્રાઉન્ડ પ્લસ 2 માળના મકાનની ગેલેરી અને દાદર તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જર્જરિત અને જોખમી મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. પાંડેસરાના મુક્તિનગર વિસ્તારમાં સતત બીજા દિવસે મકાનનો ભાગ તૂટી પડવાની એક મોટી દુર્ઘટના સામે આવી છે. મુક્તિનગરમાં આવેલા એક ગ્રાઉન્ડ પ્લસ 2 માળના મકાનની ગેલેરી અને ઉપર જવા આવવાનો દાદર એટલે કે સીડીનો ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. મકાનનો આ મુખ્ય હિસ્સો ધરાશાયી થતા જ સમગ્ર વિસ્તારમાં મોટો અવાજ થયો હતો અને આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં મકાનનો ઉપર ચડવાનો દાદર જ સંપૂર્ણપણે તૂટી ગયા હોવાના કારણે ઉપરના માળે રહેતા લોકો માટે નીચે ઉતરવાનો કોઈ જ રસ્તો બચ્યો ન હતો. પરિણામે મકાનની અંદર 2 જેટલા વ્યક્તિઓ ઉપર જ અટવાઈ ગયા હતા અને ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ સ્થાનિય લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરનો મોટો કાફલો અત્યાધુનિક સંસાધનો અને સીડીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના બહાદુર જવાનોએ સમય સૂચકતા વાપરીને મકાનમાં ફસાયેલા બંને નાગરિકોનું કલ્યાણકારી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમને કોઈ પણ ઈજા વગર સહી સલામત રીતે નીચે ઉતારી લીધા હતા. આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે એક બહુ મોટી રાહતના સમાચાર છે. પરંતુ મકાનની ગેલેરી અને ભારે ભરખમ દાદરનો ભાગ જ્યારે ઉપરથી નીચે તૂટી પડ્યો ત્યારે નીચે પાર્ક કરેલી એક ઓટો રિક્ષા અને એક મોટરસાયકલ તેની ચપેટમાં આવી ગયા હતા. આ કાટમાળ નીચે દબાઈ જવાના કારણે રિક્ષા અને બાઇકનો કચ્ચરધાણ વળી ગયો હતો અને વાહનોને ભારે નુકસાન થયું હતું. હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા જેસીબી અને અન્ય મશીનરી મદદથી રસ્તા પરથી કાટમાળ હટાવવાની અને બાકીના જોખમી ભાગને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. મુક્તિનગરમાં સતત બીજા દિવસે બનેલી આ ઘટનાએ સ્થાનિય પ્રશાસન અને સુરત મહાનગરપાલિકાની ચિંતામાં મોટો વધારો કર્યો છે. ચોમાસાના પ્રારંભિક વરસાદમાં જ જો મકાનો આ રીતે ધરાશાયી થવા લાગ્યા હોય તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સોસાયટીના રહીશોમાં પણ હવે ભયનો માહોલ છે અને લોકો માંગ કરી રહ્યા છે કે પાલિકા તંત્ર આવા અતિ જર્જરિત મકાનો સામે વહેલી તકે કડક પગલાં ભરે જેથી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ અટકાવી શકાય. પાંડેસરા પોલીસ વિસ્તારમાં મુક્તિનગર સોસાયટીમાં એક મકાનની ગેલેરી પડી ગયેલા 112માં સમાચાર આવતા તાત્કાલિક લોકલ પોલીસ સાથે સદરો બનાવડી જગ્યાએ આવી ગયેલા હતા. બનાવડી જગ્યાએ જે જોતા મકાનની એક ગેલેરી પડી ગયેલ હતી. મકાનના ઉપરના ભાગે એક મકાનમાં 2 અને બીજા મકાનમાં તમને 5 થી 6 માણસો ફસાયેલાની હકીકત જણાવેલ. ફાયર બ્રિગેડ હાજર હતી. ફાયર બ્રિગેડ દ્વારા તમામ 5 થી 6 માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. કોઈ જાનહાનિ નથી, પરંતુ કાટમાળની નીચે રિક્ષા તેમજ બાઇક દટાઈ જવાથી એને નુકસાન થયેલા છે. કાટમાળ ખસેડવાની કાર્યવાહી ચાલુમાં છે. લોકલ પોલીસ બંદોબસ્ત ચાલુ. અમને ફાયર કંટ્રોલ રૂમ દ્વારા કોલ મળ્યો હતો ને હું પાંડેસરા વિસ્તારમાં ચેકિંગમાં આવેલો હતો. ત્યાંથી હું તરત જ બુલેટ લઈને પહેલા ઘટના સ્થળે આવી ગયો હતો ને 2 માણસો ફસાયેલા છે તેમજ નીચે ગાડી અને રિક્ષા ફસાયેલી હતી એવું હું કંટ્રોલમાં જાણ કરીને બીજી ગાડીને રવાના કરી દીધી હતી. હું અને ઉડના ગાડી અને મજૂરાની ગાડી હાલમાં ઉપસ્થિત છે. કેટલા લોકોને રેસ્ક્યુ કરવાનું? 2 માણસો પહેલા મારે ફસાયા હતા, અમને રેસ્ક્યુ સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે. આમાં કોઈ જાનહાનિ? કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ઈજા થઈ નથી.
સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકો માટે એક મોટી અને રાહતજનક કામગીરી કરી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં જ કરોડો રૂપિયા ફ્રીઝ કરાવીને હજારો અરજદારોને કરોડો રૂપિયાનું રિફંડ અપાવવા માટે કોર્ટના હુકમો મેળવીને એક નવો રેકોર્ડ સર્જ્યો છે. ડિજિટલ યુગમાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના વધતા ગ્રાફ વચ્ચે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ અને સુરત પોલીસ દ્વારા જનહિતમાં એક અત્યંત પ્રસન્નીય અને સરાહનીય ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈને પોતાની કષ્ટોની કમાણી ગુમાવી ચૂકેલા નાગરિકો માટે સુરત પોલીસ મોટી આશાનું કિરણ સાબિત થઈ ગયું છે. ચાલુ વર્ષ 2026માં એટલે કે 1 જાન્યુઆરી 2026થી લઈને 30 જૂન 2026 સુધી માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ સુરત સાયબર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડ નો ભોગ બનેલા નાગરિકોને 2.52 કરોડ રૂપિયા જેટલી મસમોટી રકમનું સફળતાપૂર્વક રિફંડ અને રિકવરી અપાવી છે. સુરત શહેરના જે પણ અરજદારો સાથે ઓનલાઈન નાણાકીય છેતરપિંડી થઈ હતી તેઓએ ત્વરિત જાગૃતિ દાખવીને નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પ નંબર 1930 ઉપર ફોન કરીને પોતાની ફરિયાદો નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ તથા શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા સંયુક્ત રીતે એક સઘન અને વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. સાયબર પોલીસે ત્વરિત એક્શન લઈને અલગ અલગ રાજ્યોની વિવિધ બેંકોમાં ચાલતા છેતરપિંડી કરનારાઓના એકાઉન્ટો ટ્રેક કર્યા હતા અને તેમાં ટ્રાન્સફર થયેલા નાણાંને તાત્કાલિક અસરથી ફ્રીઝ કરાવી લીધા હતા, જેથી જનતાના પૈસા ઉપડી ના જાય. આ સમગ્ર સફળ કામગીરી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર કરણ રાજ વાઘેલાના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ પાર પાડવામાં આવી હતી. જ્યારે સાયબર સેલના નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈનની આગેવાની હેઠળ સાયબર ટીમે નામદાર અદાલતો, મેગા લોક અદાલતો તથા દેશભરની કમર્શિયલ બેંકો સાથે ખૂબ જ અસરકારક અને મજબૂત સંકલન સાધીને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જેના ફળ સ્વરૂપે છેલ્લા 6 મહિનામાં સુરત શહેર પોલીસ દ્વારા કુલ 1824 જેટલા અરજદારોને અંદાજે 1338 કરોડ રૂપિયા પરત અપાવવા માટે લોક અદાલત મારફતે કાયદેસરના કોર્ટ હુકમો મેળવી આપવાની ઐતિહાસિક સફળતા મેળવી છે. પોલીસની આ ન્યાયિક અને જનકલ્યાણની સફર અહીં જ અટકતી નથી. આગામી 11 જુલાઈ 2026ના રોજ યોજનારી રાષ્ટ્રીય લોક અદાલતમાં પણ સુરત સાયબર પોલીસ દ્વારા વધુ એક મોટો સપાટો બોલાવવામાં આવશે. આ આગામી લોક અદાલત માટે પણ પોલીસે અત્યારથી જ પૂર્વ તૈયારીઓ કરી લીધી છે, જેમાં કુલ 1690 જેટલા પીડિત અરજદારોનો અંદાજે 7 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની રિફંડ અરજીઓ તૈયાર કરી કોર્ટ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પોલીસની આ શ્રેષ્ઠ અને સઘન કામગીરીથી છેતરાયેલા પરિવારોમાં ખાખી પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. મારી સાથે જે સાયબર ફ્રોડ થયો એ બધા કરતાં કદાચ હું માનું છું થોડો ઓછો અલગ કેસ હતો, કારણ કે મારી સાથે ફેસબુક રિક્વેસ્ટ આવી હતી. એમાં 2-3 દિવસ આમ તેમ વાત કરીને પછી મને કહ્યું કે તમારે ફોરેક્સ શીખવું છે એમ. તો હું રિટાયર્ડ થયો હતો, મારી પાસે બહુ કંઈ ખાસ કામ નહીં હતું, પણ હું લાલચમાં આવું એવો પણ માણસ નહીં હતો. તો મને હા પાડી તો તરત મારું એકાઉન્ટ ખુલી ગયું. પહેલા દિવસે 9-1000 રૂપિયાનું ગેઇન બતાવ્યો અને વિડ્રો બી કરવા દીધા અને ત્યાર પછી ગ્રેજ્યુઅલી 17-18 લાખ રૂપિયા લગભગ મારે રોકવાના આવ્યા. અને જ્યારે મેં વિડ્રો કરવાની વાત કરી ત્યારે મને કહ્યું કે તમારો 20% ફોરેન એક્સચેન્જ ચાર્જીસ લાગશે. તો મારી પાસે તો પૈસા જ નહીં હતા, મારું ઘર ચલાવવું કેવી રીતે એ સવાલ ઊભો થઈ ગયો હતો. તો જેમ તેમ કરીને મેં 1-2 મહિના કાઢ્યા, પણ મને થેન્ક્સ ટુ સુરત સાયબર ઓફિસ બધા જ કર્મચારીઓએ મને બહુ સપોર્ટ કર્યો. નોટ ઓનલી ધેટ, એ લોકોએ પહેલા જ દિવસથી મને એટલો બધો સપોર્ટ કર્યો. હું પહેલી વાર મિટિંગમાં ગયો તો મને એટલી બધી રાહત થઈ. પૈસા ના આવે કે આવે એ બીજી વસ્તુ હતી, પણ હું જે મારા મનમાં જે ઇમ્પ્રેશન લઈને ગયો હતો કે શું કરીશું, કેવી રીતે કરીશું, અત્યારે તો હેન્ડ ટુ માઉથ થઈ ગયા છે, ઘર કેમ ચલાવવું, તો આ પરિસ્થિતિ હતી. એમાંથી પણ એક પણ દિવસ હું જ્યારે પણ હું ગયો છું સાયબર ઓફિસમાં તો મને બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને એને લીધે જ લગભગ 3,70,000 જેવી રકમ, હજુ બી 14 લાખ રૂપિયા જેવા ગયા છે. પણ ભગવાન જાણે આવશે કે નહીં આવશે, પણ મને એવું લાગે છે કે આ જે ક્રિમિનલ્સ છે એ કદાચ ઓવરસીઝ હતા અને એ લોકોએ કંઈક આવી લિંક કરેલી હતી. ગોડ નોઝ. પણ સુરત સાયબર સેલનો હજુ બી પ્રયત્ન છે. 6 મહિના જેવું થઈ ગયું પણ ઘણી બધી રકમ પાછી આવી છે. થેન્ક્સ ટુ ઓલ અને થેન્ક્સ ટુ ઓલ સ્ટાફ. થેન્ક યુ વેરી મચ. આજે તેરા તુજકો અર્પણ આપણા એક પ્રોગ્રામ રાખવામાં આવેલા છે, જેમાં અમારા 61 જેટલા સાયબર ક્રાઇમનો શિકાર થયેલા આપણા
અમારે પ્રજાજનોના કુલ 2,52,00,000 રૂપિયા ટોટલ રિકવર થયા અને બધા લોકોના પરત જો આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે એક અહીંયા નાનકડા 15 લોકોના એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે, જેમાં ઘણા બધા લોકોના તો જેના 100% રિકવરી થઈ ગઈ છે, મળી ગયા, અને અલગ અલગ એવા લોકો હતા જે પૂરી મહેનત અને એની કમાઈ હતી, પૂરી જિંદગીમાં સારી મહેનતને કમાઈ હતી, એના પૂરા પૈસા સાયબર ક્રિમિનલો કોઈ ઇન્સ્યોરન્સના નામે, કોઈ પોલિસીના નામે, કોઈ અલગ અલગ નામે જો લઈને જતા રહ્યા હતા. તાત્કાલિક સૌથી સારી વાત એવું છે કે બધા અમારા મેક્સિમમ લોકો 1930 નંબર ઉપર તાત્કાલિક જાણ કરી, જેથી તાત્કાલિક બ્લોક પૈસા બી એકદમ ફ્રીઝ થયા, એકાઉન્ટ ફ્રીઝ થયા, અને પછી જો સુરત શહેર સાયબર ક્રાઇમ જો ટીમ છે, જો ડીસીપી વિશાખાભાઈ, એડિશનલ સીપી કરનાર વગેરે અને તમામ પીઆઈઓના નેતૃત્વ ફટાફટ ટીમો જ્યાં જ્યાં બહાર જવાની જરૂર પડી ત્યાં ગઈ અને ત્યાંથી બધા જો આરોપીઓ બી લઈ ગયા અને રિકવરી બી થઈ, અને આજે બધા લોકોની પરત મળે છે. એનાથી ખુશી કોઈ બાબત નથી. પહેલે એક એવું હતા જો કે જો પૈસા ગયા તો પછી બહુ ક્યારે મળશે ક્યારે નહીં મળશે, લેકિન ત્યારે નામદાર કોર્ટમાં બી ખૂબ જ આના ટોપ પ્રિયોરિટી ઉપર રાખવામાં આવે છે, અને તાત્કાલિક કોર્ટ બી ઓર્ડર થઈ જાય છે કે પૈસા આપણે ફટાફટ આપી દો, અને આ બધાના પૈસા મળે એના માટે આ બધાને ખૂબ ખૂબ અભિનંદન બી. અને સાથોસાથ આપના થકી હું બીજા લોકોને રિક્વેસ્ટ અને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારથી કોઈ જો ડિજિટલ અરેસ્ટનો મેટર હોય છે, કોઈ એજન્સી નામે તમે ફોન કરે, એવા હોતા નથી જોઈએ. ઘણા બધા લુભાવની સ્કીમો નામે કરે, એમાં તમે નહીં ફસાવો. કોઈ ફોરેક્સના નામે, કોઈ ફોરેન જોબના નામે આ બધા કરતો, આમાં ઓથેન્ટિક ગવર્મેન્ટના સાઇટ સિવાય નહીં યુઝ કરો. અને સાથોસાથ ક્યારે પણ ફિર બી બની જતા હોય છે કોઈ ક્રાઇમ, તો 1930 આપનો એકદમ બ્રહ્માસ્ત્ર છે, એના તુરંત જો આપ કોલ કરી દો, 1930 પર આપ કરજો, તાત્કાલિક જો સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે. અને પહેલેથી જો અમે લોકો જો પોલીસ સ્ટેશન વગેરે છે જ્યાં બી, ત્યાં પણ આપ જાણ કરો, એવી બધાને મેં આપ થકી અપીલ કરું છું જોઈએ. અને ફરીથી જો અમારા 61 લોકોના 2.5 કરોડ રૂપિયા વધુ રકમ મળ્યા છે, એના બધાના અભિનંદન. મારી સાથે પોલિસીના પૈસા મને ફરીથી મારા જે બ્લોક થઈ ગયેલા હતા તે મને ફરીથી મળે છે, એ રીતે વાત કરીને ફોન ઉપર વાત કરીને અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ કિંમત ભરાવડાવી, અને પછી એ લોકોએ મને ચેક પણ મોકલ્યો, પણ એ ચેક રિટર્ન થયો એટલે મેં 1930 પર પહેલાં કમ્પ્લેન લખાવી, અને પછી અહીંયા સુરતના સાયબર સેલમાં મારી કમ્પ્લેન ગઈ એટલે એ લોકોનો સામેથી મને ફોન આવ્યો, અને એ લોકોએ મને ખૂબ જ સારો સહકાર આપ્યો, ખૂબ જ મદદ કરી, અને ખૂબ જ સારી રીતે મારી સાથે એ કરીને મને મારા બધા પૈસા રિકવર કરી આપ્યા છે. એટલે કોઈએ પણ ગભરાવવું નહીં, કોઈએ પણ ચિંતા નહીં કરવી, તરત જ સાયબર સેલમાં જાણ કરવી, અને તરત જ આપણા જેટલા પણ પૈસા ગયા હોય, જે રીતે ગયા હોય તે રીતે તરત જાણ કરી અને તમે આગળ વધશો તો તમારા પૈસા પણ દરેકના પાછા આવી જવા માટેની શક્યતા છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. સચિન જીઆઈડીસીમાં આવેલા વિરાટ કોમ્પ્લેક્સની એક ભારે ભરખમ દિવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતમાં વરસાદના પ્રારંભિક રાઉન્ડની સાથે જર્જરિત બાંધકામો ધરાશાયી થવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, જેને પગલે તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ ગઈકાલે જ પાંડેસરા વિસ્તારમાં આવેલા મુક્તિનગરમાં 2 માળના મકાનની ગેલેરી અને દાદર તૂટી પડવાની ઘટનાની સાંઈ સુકાઈ નથી, ત્યાં જ આજે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક મોટી દુર્ઘટના સર્જાતા ટકી ગઈ છે. સચિન જીઆઈડીસી રોડ પર આવેલા પ્રખ્યાત વિરાટ કોમ્પ્લેક્સની એક મસમોટી દિવાલ અચાનક ધડાકાભેર જમીન દોસ્ત થઈ ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે દિવાલ પડવાનો અવાજ સાંભળીને કોમ્પ્લેક્સ અને આજુબાજુની ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકો તેમજ રાહદારીઓ જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા હતા. મસમોટી દિવાલ ધરાશાયી થવાને કારણે આસપાસના સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભારે ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે જે સમયે આ દિવાલ તૂટી પડી તે સમયે તેની નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાના કારણે એક બહુ મોટી જાનહાનિ ટળી ગઈ છે, જે એક અત્યંત રાહતના સમાચાર છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના અગ્રણીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહીં તેની ચકાસણી હાથ ધરાઈ હતી. ચોમાસાની શરૂઆતમાં જ સચિન અને પાંડેસરા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં બની રહેલી આવી ઘટનાઓને પગલે હવે સ્થાનિક ફેક્ટરી માલિકો અને રહીશો પોતાના જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે જીઆઈડીસી નોટિફાઈડ એરિયા અને પાલિકા પ્રશાસન દ્વારા આવા જોખમી બાંધકામોની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે. મારું નામ છે વિજયભાઈ ગોદને ચૌહાણ,
શું ઘટના બની છે? અહીંયા પાલી ગામમાં છોટુ કાકાની વાડી છે, જે લગભગ એને ઇમારતને બનવામાં લગભગ 12 વર્ષ થઈ ગયા છે અને અમે લોકો 2017માં દસ્તાવેજ કરાવ્યા છે અને દસ્તાવેજમાં જેટલા લોકો છે 201 મકાન છે અને બધા મકાનને એમઆઈ ચાલે છે. હવે એ બિલ્ડિંગના પાછળનો ભાગ આખો પડી ગયેલા છે અને એમાં રહેવા માટે આ જગ્યા બહુ ખરાબ છે. ગમે ત્યારે કોઈ પણ ઘટના ઘટી શકે છે. માટે હું પ્રશાસન, મ્યુનિસિપાલિટી અને બિલ્ડર જે છે બધાને હું એમ કહું છું કે ભાઈ જેમ બને તેમ ઝડપથી આને નિવારણ રાખો અને અમે બધા ક્યાં જાવ રહેવા માટે એ માટે વ્યવસ્થા કરી આપો. રહેણ બસાને ખાસ જરૂર છે. બધાના છોટા નાના બાળકો છે. અટાણે વરસાદ ચાલુ છે તો શા માટે આપણે આ બધું ભોગવી રહ્યા છે અને અમે મ્યુનિસિપાલિટીને વેરા બિલ, ટેક્સ, એમઆઈ બધા ભરીએ છીએ. એમઆઈ બી અમારે ચાલુ છે. અમે ગરીબ લોકો છે તો અમે ક્યાં જઈ રહેવા માટે, એ માટે હું પ્રશાસનને અનુરોધ કરું છું આના રસ્તો કાઢી આપે. સુરતમાં આગામી મોહરમ પર્વને અનુલક્ષીને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. તાજિયા જુલુસ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ અને સ્થાનિક આગેવાનો વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી. સુરત શહેરમાં હંમેશા તમામ ધાર્મિક પર્વો શાંતિ, એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવવાની ભવ્ય પરંપરા રહી છે. આ પરંપરાને જાળવી રાખવા માટે આગામી મોહરમ પર્વને અનુલક્ષીને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક ખાસ શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિસ્તારના વિવિધ સમાજોના અગ્રણીઓ, ધાર્મિક પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ ગણાતી આ બેઠક દરમિયાન મોહરમ નિમિત્તે નીકળનારા પરંપરાગત તાજિયા જુલુસને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત જળવાઈ રહે તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જુલુસના કારણે સામાન્ય જનતાને હાલાકી ન ભોગવવી પડે તે માટે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા અને સમગ્ર તહેવાર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટેના તમામ પાસાઓ પર વિસ્તૃત આયોજન વિચારવામાં આવ્યું હતું. બેઠકમાં હાજર પોલીસ અધિકારીઓએ તાજિયા કમિટીના આયોજકોને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ માર્ગદર્શિકા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે અનુરોધ કર્યો હતો. પોલીસે અપીલ કરી હતી કે જુલુસ દરમિયાન શિસ્ત જળવાય અને સમાજમાં શાંતિ તેમજ કોમી એકતાનો મજબૂત સંદેશ જાય તે રીતે આયોજન કરવામાં આવે. આ સામે તે વિસ્તારના તમામ આગેવાનોને પણ પોલીસ પ્રશાસનને ખંભે ખંભા મિલાવીને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી. સ્થાનિક આગેવાનોએ મોહરમના તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર સમક્ષ કેટલાક રચનાત્મક અને જરૂરી સૂચનો પણ રજૂ કર્યા હતા, જેને પોલીસે હકારાત્મક રીતે સ્વીકાર્યા હતા. વધુમાં લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ દીપેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તાજિયા જુલુસના નક્કી કરાયેલા રૂટ, સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરા અને ટ્રાફિક નિયંત્રણ અંગેનું પૂર્વ આયોજન અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. પીઆઈ દીપેન્દ્રસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો પર ફેલાતી કોઈ પણ પ્રકારની અફવાઓ અથવા ગેરસમજથી દૂર રહેવા અને સૌએ સાથે મળીને આ પર્વની ગરિમા જાળવવા અપીલ કરી હતી. બેઠકના અંતે તમામ આગેવાનો અને પોલીસ તંત્રએ પરસ્પર અદ્ભુત સંકલન દ્વારા મોહરમ પર્વને સુરક્ષિત અને કોમી સૌહાર્દના માહોલમાં ઉજવવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યો તેમજ તાજિયા કમિટીના મેમ્બરોની સંયુક્ત મિટિંગ લેવામાં આવેલી. જે મિટિંગમાં દરેક તાજિયા કમિટીના જે મેમ્બરો જે જુલુસ પસાર કરવાના છે તેના પોતપોતાના રૂટથી વાકેફ કરવામાં આવ્યા. દરેક રૂટમાં પોલીસ બંદોબસ્ત તેમજ દરેક તાજિયા સાથે પોલીસ માણસો પણ ફાળવવામાં આવ્યા છે. એમના રૂટ દરમિયાન જે કંઈ તકલીફ, જે કંઈ અડચણ ઊભી થાય એના નિરાકરણ માટેના વ્યવસ્થા શું કરી શકે એ બાબતે જરૂરી ચર્ચા કરવામાં આવી. દરેક શાંતિ સમિતિના મેમ્બરો અને તાજિયા કમિટીના મેમ્બરો જે છેલ્લા 20-30 વર્ષ દરમિયાન લિંબાયત પોલીસ વિસ્તારમાં શું પ્રકારના પ્રશ્ન ઉદ્ભવિત થાય છે એ બાબતે જરૂરી વાકેફ થવામાં આવ્યા. આના બાબતે જે કંઈ શક્ય બને એટલા નિરાકરણ પગલાં લાવવાની તજવીજ કરવામાં આવે છે. બંદોબસ્ત વિશે શું કહેવામાં આવે? બંદોબસ્તમાં આશરે 400 થી 500 પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે ફાળવવામાં આવશે. દરેક રૂટના પ્રેશર પોઈન્ટ, સંવેદનશીલ પોઈન્ટ દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત અધિકારીઓ ફાળવવામાં આવશે. અને દરેક જે તાજિયા જે છે દરેક તાજિયા સાથે અમારા પણ પોલીસ કર્મચારીઓ તાજિયા ઠારવા અને જે હોળી બંગલા સુધી જે બંદોબસ્ત ફાળવવામાં આવે છે એમાં તે રૂટ જોડે જોડે રહેવામાં આવશે. ટાઈમ ટેબલ વિશે તમે કહી દો. ટાઈમ ટેબલ કેટલું છે? તાજિયા 3 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન એ લોકો તાજિયા રવાના કરશે પોતપોતાને જે ધર્મસ્થાન છે ત્યાંથી. અને એ દરમિયાન આશરે 5 વાગ્યા સુધીમાં એ લોકો લિંબાયત પોલીસ વિસ્તાર છોડી અને ઉધના અથવા તો સરાબતપુરા પોલીસ વિસ્તારની અંદર પ્રવેશ કરશે. આ બાબતે કોઈ કોમી પેલું કંઈ ન ઊભું થાય એના માટે હિન્દુ મુસ્લિમ તમામ જે છે વિસ્તારના રહીશોને મારી અપીલ છે કે દરેક હિન્દુ મુસ્લિમના તહેવારો શાંતિથી ઉજવણી થાય એ બાબતે દરેક નાગરિકે વિચારવું જોઈએ. મુસ્લિમ તમામ શાંતિ સમિતિના સભ્યો તથા તમામ રહીશો જે ખુલ્લે શાંતિભર્યા વાતાવરણમાં જે તહેવારને સેલિબ્રેશન કરી રહ્યા છે એ માટે તમામ જે મુસ્લિમ બિરાદરો અને હિન્દુ ભાઈઓ જે પોતપોતાની રીતે
જે વૈમનસ્ય વાતાવરણ ઊભું ન થાય અને જે પોતાની જે મોટા સૂઝ છે એ મુજબ વર્તન કરી રહ્યા છે દરેક તહેવારમાં, એ બદલ ખૂબ આભાર માનીએ છીએ પોલીસ લોકો. અને આપના પ્રયત્નો થકી જે સમાજમાં જે મેસેજ જાય છે કે દરેક સમાજ દરેક રીત રિવાજ મુજબ પોતાના તહેવારનું સેલિબ્રેશન કરે, એમાં તમારો સિંહ ફાળો રહેલો. અમારી અપેક્ષા એ છે કે હાલ જે 25-26 તારીખના રોજ જે તાજિયાના સુરત સિટીના 300 જેટલા તાજિયા પૈકી આપણા વિસ્તારના 60 જેટલા તાજિયા છે, તે સુરત સિટીના 25% પોર્શન તો માનો કે આપણા પોર્શન વિસ્તારનો છે. પોલીસ વિભાગ તરફથી આશરે 500 જેટલા બહારથી પોલીસ કર્મચારીઓ બોલાવવામાં બંદોબસ્ત માટે આવવાના છે. પોલીસ ફોર્સ તો ઠીક છે, પોતાના ફરજના ભાગરૂપે જે બંદોબસ્ત કરશે, પરંતુ સૌથી મોટી જવાબદારી એ છે શાંતિ સમિતિના સભ્યોની કે તમે લોકો ગ્રાઉન્ડના લોકો સાથે એકદમ જોડાયેલા હોય. તમારા થકી બધા જ શાંતિ સમિતિના સભ્યો અને મતલબ રાજ્ય કમિટીના મેમ્બર્સો જે વાતાવરણ છે એને વ્યવસ્થિત સુદ્રઢ કરી શકો. તો પોલીસને કોઈ પણ પ્રકારના ઘર્ષણમાં કે કોઈ પણ બંદોબસ્તની જરૂર નહીં રહે. અગર શાંતિ સમિતિના સભ્યો જો સવારથી જે જુલુસ નીકળશે અને આપણો વિસ્તાર પાસ થશે, મતલબ તમારી ફરજ તો છે હોળી બંગલા સુધીની છે, તો શાંતિથી આ બંદોબસ્ત પૂર્ણ થશે. અને મને આશા છે કે તમે આ બધું કામ વર્ષોથી કરતા જાઓ છો. 1993થી આ પોલીસ સ્ટેશન બન્યું ત્યારથી અમુક શાંતિ સમિતિના સભ્યો છે અને 20 વર્ષની અંદર એ લોકો એવી એવી ઘટનાઓ જોઈ છે, એવા મતલબ અમે ઉલ્લડો જોયા છે કે જે કદાચ અમારી નવી પેઢીની પોલીસને તો કદાચ આ બાબતનો કોઈ અનુભવ પણ નથી, જેટલો અનુભવ તમને લોકોને છે. તો અમારી અપેક્ષા એ જ છે કે આ તહેવાર શાંતિથી સેલિબ્રેશન થાય, વધુમાં વધુ લોકો આનંદ કરે. પોલીસ તરફથી કોઈ પ્રકારનું પ્રતાડિત ન થાય. પ્રતાડિત તો કોઈ થતું જ નથી, પણ કોઈ બિનજરૂરી કોઈ એવું માહોલ ન બગડે કે જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પ્રશ્ન ઊભા થાય. ખાસ કરી અને જે રાજ્ય કમિટીના મેમ્બર્સ છે કે જે રાજ્ય કમિટીની મિટિંગ આશરે 1 વીક પહેલાં લેવામાં આવી, થોડાક જરૂરી સૂચનો મેં લખ્યા છે કે જેમાં સમયસર અહીંથી જુલુસ નીકળે અને સમયસર જે છે ત્યાં ટાઈમે પછી ત્યાં પહોંચી જાય, તો પોલીસનો અને તમારા લોકોનો બધાનો સમય બચે. બધા આનંદ અને સેલિબ્રેશનના મૂડમાં હોય, પરંતુ કે બિનજરૂરી ટ્રાફિક ન થાય, આપણા જુલુસના કારણે કોઈ રાહત બીજા પણ લોકોને કંઈ અડચણ ઊભી ન થાય, રોડ કલાકો સુધી જામ ન થઈ જાય. આ બધી પણ જવાબદારી જે તે રાજ્ય કમિટીના જે તે જુલુસ સાથેના મેમ્બરની રહેશે. દરેક જુલુસ સાથે રાજ્ય સાથે અમારા એક પોલીસ ASI, એક હોમગાર્ડ, એક કોન્સ્ટેબલ 3ને ફાળવવામાં આવશે. જ્યાંથી સ્ટાર્ટ કરીને જે દર વખતે લોકો ખબર જ છે કે હોળી બંગલા જ્યાં પૂરું થાય કે રાજ્ય ઠારવામાં આવે ત્યાં સુધી લોકો બંદોબસ્તમાં જોડે રહેશે. એ સિવાયની અમારી લોકલ પોલીસ અમારા પોલીસ સ્ટેશન વિસ્તાર પૂરતી જોડે રહેશે. જેવું બીજા પોલીસ સ્ટેશન હદ ચાલુ થશે એટલે બીજા પોલીસ સ્ટેશનની પોલીસ એને રિસીવ કરશે અને આગળ 1 બાય 1 પોલીસ સ્ટેશનમાં પાસ કરવામાં. બીજું કે એવરેજ 8 ફૂટથી 12 ફૂટની હાઇટના મેં લિસ્ટ જોયું, 8 ફૂટથી 12 ફૂટની હાઇટના લગભગ તાજિયા છે. તો એ પ્રમાણે જે કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે કે ભાઈ એના ઝાડ કે જે છે એ મરામત કરવામાં આવે. ખોટું જુલુસ પાસ થાય અને ઊભું રહે પછી કોર્પોરેશન બોલે પછી ઝાડનું કટિંગ કરાવવું અને બિનજરૂરી પછી આખો ફ્લો ઊભો રહી જાય, એવું ન થાય એના માટે મને જાણ કરવામાં આવી છે. તમે કોર્પોરેશનને જાણ કરી એ લોકો લગભગ કાલ પરમ દિવસમાં જોઈ લે છે કીધું છે. હાલ સિટીના દરેક વિસ્તારની અંદર એ લોકો રૂટ મુજબ કામગીરી કરી રહ્યા છે અને 1-2 દિવસની અંદર આ કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. રૂટ આપણે 2 નક્કી કર્યા હતા. એક રૂટ આપણે બેટી ખાડી ઉતર્યા પછી જમણી સાઈડ લેવાનું, એક સીધું રૂટ જાય છે પેલું HSC બિલ્ડિંગ વાળું. તો બંને રૂટ છે. જે મોટા તાજિયા જે છે એની અમારી અપેક્ષા એવી છે કે એ લોકો રાઈટ સાઈડ લઈને, અને નાના તાજિયા છે તે લોકો સીધા ત્યાંથી રાઈટ લઈ અને સીધો બ્રિજ ઉપર ચડી. તો આ પ્રકારનો રૂટ રાખવામાં આવ્યો છે. તમારા રૂટની અંદર કોઈ બિનજરૂરી વાહન પડ્યા હોય કે જે વર્ષોથી ધૂળ ખાતા હોય, જેના કારણે જુલુસ નીકળવાની અંદર પ્રોબ્લેમ થઈ શકે. તો એ તો વર્ષોથી વાહન પડ્યું છે, તમને લોકોને અત્યારે ખબર જ હશે. તો અમારી વહેલી તરીકે જાણ કરી દીધી જેથી કરીને અમે લોકો ટ્રાફિકની ક્રેન બોલાવીને એને ટોઈંગ કરાવી દઈએ. પછી તમે કાઢવાનું થાય 1/2 કલાક પહેલાં કહેશો કે સાહેબ એક આ વાહન પડ્યું છે 6 મહિનાથી ધૂળ ખાય છે, તો
બની શકે કે એ વખતે ટ્રાફિકની ક્રેનો સુરત સિટીની અંદર અલગ અલગ જગ્યાએ એંગેજ હશે અને એ વખતે ટ્રાફિકની ક્રેન બોલાવો તો અમને લોકોને કદાચ ઓછામાં ઓછા 2 કલાક જેવો સમય લાગે. એટલે તમે જે પણ મેમ્બરો, જે તાજિયા કમિટીના સભ્યો, જે તાજિયા કમિટીના જે અરજી કરી છે અરજદારો, એ પોતાના રૂટની અંદર જો કોઈ એવું વાહન હોય અમે તો ચેક કરાવશું જ. તો તમે તમારે તો ચેક કરીને નંબરે જાણ કરજો કે સાહેબ આ એક વાહન છે, તમે એની આગોતરી જાણ કરી દીધી અથવા તો જે તે વાહન માલિકને જાણ કરી દીધી ભાઈ તું અહીંથી વાહન અત્યારે હટાઈ જાય ટેમ્પરરી. બરાબર? તો એ દિવસે આવા પ્રશ્ન ન આવે એનું ખાસ ધ્યાન રાખજો. બીજું કે જે પણ સ્વાગતના કાર્યક્રમો રાખવામાં આવે છે પદાધિકારીઓ કે અધિકારીઓ, તો મારી ખાસ વિનંતી છે કે જે કંઈ સન્માન રાખવામાં આવે તો કોઈ લિસ્ટ બનાવવામાં આવે. સિનિયર અધિકારીઓ, સીપી સાહેબ આવે, ડીસીપી સાહેબ આવે, તમામ આવે તો એક લિસ્ટ જે આયોજક હોય એ લિસ્ટ આપે કે ભાઈ આપણે 8 જણા છે કે 5 જણા છે, એ પ્રમાણે રાખજો. પછી એ ઘરે 200 જણા પછી સન્માનમાં આવી જાય તો પછી અધિકારીને આખા સિટીનું એને બધી જગ્યાએ વિઝિટ લેવાની હોય. પછી એવું ન થાય કે આપણા વિસ્તારમાં કલાક સન્માનમાં જ ઊભા રહે, પછી કોઈને ના પાડી શકશે નહીં, કારણ કે બધા સન્માન કરવા તો બધા ના કરી પડે. આ સૂચના જરૂરી કરી હતી. અમને ઉપરથી એવો મેસેજ છે કે તમે સન્માન કરવાનો વાંધો નથી, પણ એક લિમિટેડ જે કમિટીના કે જે મેમ્બરો, હોદ્દેદારો કે જે કે હોય એ લોકો કરે વાંધો નથી. પછી લાઈન લાંબી થઈ જાય 100 માણસોની, એ પછી સારું નહીં લાગે મારી રીતે. બરાબર છે? આઈપીએસ અધિકારીની ડિગ્નિટીનું કોઈ મહત્વ રહેતું હોય. તમારે જે ટેબલો કે જે જગ્યા લાગે છે તમારી જે છૂટ છે બધાનું સન્માન કરો, સારી બાબત છે. પણ સન્માન એવી રીતે કરજો કે પછી બીજા બધા સન્માન કરો તો હું છું તો મારું સન્માન કરી લઈજો, આપણે ફોટા પડાવી લઈએ. બરાબર? આઈપીએસ અધિકારીઓના એ જરૂરી આપણે સમય નહીં બગાડવો. બરાબર છે? બીજું કે મારો પહેલો બંદોબસ્ત છે રાજ્યનો, મને બંદોબસ્તનો કોઈ અનુભવ આઈનો છે નહીં. લીંબાયત તમે વાત બધી સાંભળી તો લીંબાયતનો બંદોબસ્ત હતો, મોટો બંદોબસ્ત સુરત સિટીના તમામ પોલીસ સ્ટેશન. તો તમારો સહકાર જોશે તમારે ડગલેને પગલે. તમને નાની બાબત હું લોકો પૂછશું, તમને થોડો સહકાર આપું. અમે બધા નવા છીએ, બધા અધિકારીઓ ફરી ગયા છે, કર્મચારીઓ ફરી ગયા છે. તો કદાચ અમારા એવું આવું કે તમારું ધ્યાન દોરજો કે બહાર આ રીતે કરો. અનુભવ એવું કહે હું હજી પણ તમને કહું છું કે તમારે 20-30 વર્ષનો અનુભવ છે, 2 મહિનાનો અનુભવ છે. તો અનુભવ મોટો હોય છે, તો અમે અનુભવની ચોક્કસીનો અમે ઉપયોગ લઈશું તમારો. અને અપેક્ષા રાખું છું કે આ તહેવાર શાંતિથી અને કોઈપણ જાતના નિર્વિવાદિત પૂર્ણ થાય એવી હું તમામ પાસે અપેક્ષા રાખું છું. આ બાબતે કોઈ પણ 2 દિવસની વાર છે, કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ મારું ધ્યાન દોરજો. અમે એના પ્રિવેન્ટિવ જે કે સ્ટેપ લેવા થાય છે એ અમે લોકો લઈશું. બરાબર? તો તમારે આમાંથી કોઈને કંઈ રજૂઆત હોય તો ડાયરેક્ટ આપણે વાર્તાલાપ એક જ કરી લઈએ, જેથી કરીને સુરતના સચિન પાલીગામ વિસ્તારમાં બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ મોટું અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. નજીવી બાબતે થયેલી મગજમારીની અદાવતમાં કેટલાક યુવકોએ સ્થાનિકોના ઘરમાં ઘૂસીને તોડફોડ અને મારામારી કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતી વધુ એક ચોંકાવનારી ઘટના સચિનના પાલીગામ વિસ્તારમાંથી સામે આવી છે. અહીં બાળકો વચ્ચે રમતમાં થયેલી એક સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં મોટો વિવાદ સર્જી દીધો છે. ક્ષણિક આવેશમાં કરાયેલા આ હુમલાના કારણે એક નિર્દોષ પરિવારના ઘરમાં ઘૂસીને આતંક મચાવવામાં આવ્યો હોવાની ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે પાલીગામ વિસ્તારમાં રહેતા કેટલાક સ્થાનિક કિશોરો ત્યાં ઉભેલી એક ગાડી જોવા માટે ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર ભરવાડ સમાજના છોકરાઓ અને આ કિશોરો વચ્ચે કોઈ નજીવી બાબતે બોલાચાલી અને સામાન્ય મગજમારી થઈ હતી. આ મામલો ત્યાં જ શાંત પડી ગયો હોવાનું લાગતું હતું, પરંતુ સામી બાજુના યુવકોના મનમાં આ સામાન્ય ઝઘડાની તીવ્ર અદાવત રહી ગઈ હતી. આ સામાન્ય ઝઘડાનું વેર વાળવા માટે ભરવાડ સમાજના કેટલાક ઉશ્કેરાયેલા યુવકોએ કાયદો હાથમાં લીધો હતો. આ યુવકોએ એક આખું ટોળું રાત્રિના સમયે સ્થાનિકોના ઘરે ઘસી આવ્યું હતું. આરોપીઓએ કાંઈ પણ વિચાર્યા વગર સીધો પીડિત પરિવારના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં હાજર સભ્યો સાથે બેરહમીપૂર્વક મારામારી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ઘરની અંદર રાખેલી ઘરવખરી અને કિંમતી સામાનમાં પણ ભારે તોડફાડ મચાવી દીધી હતી. શાંત અને રહેણાંક વિસ્તારમાં અચાનક એક પરિવારના ઘરે આવીને આ પ્રકારે હિંસક હુમલો કરાતા આસપાસના પડોશીઓ અને સ્થાનિકોમાં બહુ મોટો ભયનો માહોલ સર્જાયો છે. આ હુમલામાં ભોગ બનનાર પાંડે પરિવારે અસામાજિક તત્વોની આ ગુંડાગર્દી સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ભોગ બનનાર કિશોરના માતા સુમન પાંડે અને પિતા અનિલ પાંડેએ મીડિયા સમક્ષ સાખી આપવીતી વર્ણવતા રડતી આંખે ન્યાયની માંગ કરી છે. પીડિત પરિવારે સચિન પોલીસ મથકમાં આ અંગે સત્તાવાર ફરિયાદ
ફરિયાદ નોંધાવી છે અને પોતાના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હુમલાખોરો સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે. ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસે ગુનો નોંધીને તોડફોડ કરનારા આરોપીઓની શોધખોળ આદરી છે અને તે વિસ્તારમાં ફરી શાંતિ સ્થપાય તે દિશામાં ચક્કો ગતિમાન કર્યા છે. क्या नाम है आपका? सुमन, क्या घटना बनी? हमारे बच्चे को मारा, घर के अंदर घुसे, कम से कम 100-150 आदमी आए जो 50 लोग तो मेरे घर पे होते थे. हमारे घर के अंदर घुस के हम पे, मेरी सास पे, मेरे पति पे, मेरे बच्चे पे जानलेवा हमला किया. उसमें हमने चेन पहन रखी थी, हमारी चेन कहाँ गई, किसने उठाई वो भी हमें नहीं पता. तीनों की चेन गले से खींची गई है. अब उसका भरपाई चाहिए, वो तो गया गया, लेकिन यदि हमारे बच्चे को कुछ होता तो उसका कौन भरपाई देता? हमारी गाड़ी का नुकसान हुआ वो कौन देगा? हमें इंसाफ चाहिए कानून से. यदि हमें इंसाफ नहीं मिलेगा तो हम आगे तक जाएंगे, उसके लिए फिर हमें कोई दोष नहीं देगा. कौन मारने वाला था और क्यों मारा? विजय भड़वाड़ा के भतीजे लोग को. क्यों मारा? बस छोटी सी बाता कहनी में हुई, गाली गलौज हुआ उसके लिए. अभी कहाँ पे आए हो? वो लोग सचिन में है. आप कहाँ पे आए हो? मैं यहाँ सिविल में. સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણીને લઈને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. વાલોડ અને વ્યારા બેઠક પર ભાજપ સામે જ ભાજપના દિગ્ગજ નેતાઓએ બળવો કરીને ઉમેદવારી નોંધાવતા હવે અહીં સીધી ટક્કર જોવા મળશે. દક્ષિણ ગુજરાતની સહકારી આલમની સૌથી મોટી ગણાતી સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને રાજકીય પારો અચાનક જ ગરમાયો છે. આ ચૂંટણીમાં અત્યાર સુધી ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થશે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં જ મોટો સામાજિક અને રાજકીય વળાંક આવ્યો છે. સુમુલ ડેરીના સત્તાધારી પક્ષ ભાજપમાં જ મોટું ગાબડું પડ્યું છે અને પક્ષના આદેશ સામે ભાજપના દિગ્ગજ નેતાઓએ મેદાનમાં ઉતરીને રણસિંગો ફૂંકી દીધું છે. આ ચકચારી ચૂંટણીમાં સૌથી રસપ્રદ અને હાઈ પ્રોફાઇલ જંગ તાપી જિલ્લાની વાલોડ અને વ્યારા બેઠક પર જોવા મળી રહી છે. અહીં પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે પક્ષના જૂના અને વફાદાર ગણાતા નેતાઓએ બળવો પોકારીને અપક્ષ તરીકે પોતાના ઉમેદવારી પત્રો દાખલ કરી દીધા છે, જેના કારણે વાલોડ અને વ્યારા બેઠક પર હવે ભાજપ સામે જ ભાજપના ઉમેદવારો આમને સામને આવી ગયા છે અને સીધી કાંટાની ટક્કર નક્કી થઈ ગઈ છે. આ બળવામાં સૌથી મોટું નામ સુમુલ ડેરીના પૂર્વ ઉપપ્રમુખ રાજુ પાઠકનું સામે આવ્યું છે, જેમણે પક્ષની લાઇનથી અલગ અલગ જઈને પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. એટલું જ નહીં, સહકારી ક્ષેત્રના અન્ય એક મજબૂત નેતા અને પૂર્વ જિલ્લા બેંકના પ્રમુખ નરેશ પટેલે પણ પક્ષ સામે ખુલ્લો બળવો કરીને ચૂંટણી મેદાનમાં ઝપલાવ્યું છે. આ બંને દિગ્ગજોના ફોર્મ ભરાતા જ સુમુલ ડેરીના વર્તમાન શાસકો અને ભાજપ સંગઠનની ચિંતામાં મોટો વધારો થયો છે. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ સુમુલ ડેરીની ઘણી બધી બેઠકો પર હજુ પણ આંતરિક સમજૂતીના ભાગરૂપે બિનહરીફ થવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે અને તંત્ર દ્વારા ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ સુધી સમાધાનના પ્રયાસો પણ ચાલુ છે. પરંતુ જે પ્રકારે વાલોડ અને વ્યારામાં સત્તાવાર પેનલ સામે બળવાખોરોએ મોરચો માંડ્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આ વખતે ચૂંટણી માત્ર ડિરેક્ટરો પૂરતી મર્યાદિત નથી, પરંતુ અસલી જંગ આગામી સમયમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ કોણ મેળવશે તેના પર મંડાયેલું છે. હાલમાં તો સુમુલ ડેરીના આ ચૂંટણી જંગમાં રાજુ પાઠક અને નરેશ પટેલના બળવાએ આખી બાજી પલટી નાખી છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપનું મોવડી મંડળ આ બળવાખોર નેતાઓને મનાવવામાં સફળ રહેશે કે પછી ડેરીના સત્તા સિંહાસન માટે સગા પક્ષના નેતાઓ વચ્ચે આરપારની લડાઈ જોવા મળશે. આ આખી રાજકીય ગતિવિધિ પર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની પણ આતુર નજર ટકેલી છે. સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી આગામી દિવસોમાં થવા જઈ રહી છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત અને તાપી જિલ્લા સમૂલમાં કુલ 16 ઉમેદવારોના મેન્ડેટ આજરોજ આપવામાં આવ્યા છે અને આજ રોજ મોટી સંખ્યામાં ટેકેદારો સહિત અમારા સૌ આગેવાનો, માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય પ્રભારીશ્રી, ઉમેદવારો સાથે 16 ઉમેદવારોના ફોર્મ આજ રોજ અહીંયા પ્રાંત કચેરી ખાતે ભરવા માટે આવ્યા છે અને આગામી દિવસોમાં જે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત અને તાપી જિલ્લામાં મેન્ડેટ આપવામાં આવ્યો છે તો તમામ 16 ઉમેદવાર વિજેતા બને એના માટે ભારતીય જનતા પાર્ટી આ કામે લાગશે. સુરતના અડાજણ વિસ્તારમાં સ્માર્ટ મીટર બદલવા ગયેલી ડીજીવીસીએલની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે હોબાળો મચી ગયો છે. ઓમ શિવમ સોસાયટીમાં મહિલાઓ સાથે ઝપાઝપી અને મારપીટના આક્ષેપો સાથે આખો વિવાદ હવે અડાજણ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે અડાજણ વિસ્તારમાં આ વિવાદે અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. અડાજણની ઓમ શિવમ સોસાયટીમાં ડીજીવીસીએલની ટીમ સ્માર્ટ મીટર બદલવા માટે પહોંચી હતી, પરંતુ આ કામગીરી દરમિયાન સ્થાનિક રહીશો અને સરકારી કર્મચારીઓ આમને સામને આવી જતા સમગ્ર વિસ્તારમાં ભારે તકદીલીનો માહોલ સર્જાયો હતો. સોસાયટીના રહીશો
ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે ડીજીવીસીએલના કર્મચારીઓએ ગ્રાહકોની પૂર્વ મંજૂરી લીધા વિના બળજબરીપૂર્વક જૂના મીટરના સીલ તોડી નાખ્યા હતા અને સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે સ્થાનિકોએ આ અંગે વહીવટી સવાલો ઉઠાવ્યા અને વિરોધ કર્યો ત્યારે સ્માર્ટ મીટર લગાવવા ગયેલી ટીમના માણસો ઉશ્કેરાઈ ગયા હતા. રહીશોના કહેવા મુજબ કર્મચારીઓએ સ્થાનિકો સાથે ગાળાગાળી કરી હતી અને મામલો મારપીટ સુધી પહોંચ્યો હતો. આ હોબાળા દરમિયાન સોસાયટીની મહિલાઓ વચમાં પડતા તેમની સાથે પણ બળજબરી અને ઝપાઝપી કરવામાં આવી હોવાના સનસનીખેજ આક્ષેપો થયા છે. આ ઘર્ષણમાં સોસાયટીની એક સ્થાનિક મહિલાને ગંભીર ઈજા પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ ઘટનાને પગલે સોસાયટીના અન્ય પરિવારોમાં ડીજીવીસીએલની જો હુકમી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ડીજીવીસીએલની કામગીરી સામેનો આ ઉગ્ર વિરોધ મોડી રાત્રે અડાજણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. સોસાયટીના સેંકડો રહીશો ન્યાયની માંગ સાથે પોલીસ મથકે એકત્રિત થયા હતા અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા મક્કમ માંગ કરી હતી. જો કે આ મામલે પીડિત પક્ષ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પોલીસ દ્વારા આ ગંભીર ઘટનાની ફરિયાદ નોંધવા માટે ભારે વિલંબ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પણ હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. હાલ તો અડાજણ ઓમ સિમમ સોસાયટીમાં બનેલી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગ્રાહકોમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ સામે રોષ બમણો થઈ ગયો છે. વીજ કંપનીના અધિકારીઓ આ મામલે મૌન સેવી રહ્યા છે, ત્યારે સ્થાનિકોની ચેતવણી છે કે જો બળજબરીપૂર્વક મીટર થોપવાની નીતિ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં જનતા અને તંત્ર વચ્ચે વધુ ઉગ્ર ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. મારું નામ મીનાક્ષીબેન છોટુભાઈ સોલંકી, મારી ઉંમર છે 52 વર્ષ અને મારું રહેવાનું છે અડાજણ ઓમ શિવમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. હું એમાં HG3-4 નંબરમાં રહું છું અને હું પોતે લોન્ડ્રીનો ધંધો કરું છું. મારા વહુનો ફોન આવ્યો 2 વાગે કે આપણા સોસાયટીમાં સ્માર્ટ મીટર ચેન્જ કરવા માટે આવ્યા છે. એકચ્યુઅલી ખરેખર અમારા પ્રમુખોની સાથે અમારે બધાની વાતચીત થઈ ગઈ હતી કે અમારે સ્માર્ટ મીટર નાખવા નથી, છતાંય જીબીના માણસો આવ્યા, કોન્ટ્રાક્ટરો આવ્યા અને મારું મીટર અને મારા ઉપરવાળાનું મીટર ચેન્જ કરી જ નાખ્યું હતું. મેં જીબી વાળા સરને કીધું કે આ મીટર જે ચેન્જ કર્યું છે મને સ્માર્ટ મીટર મારી પરમિશન વગર તમે નાખ્યું કેમ, મને મારું જૂનું મીટર મને ફરીથી નાખી આપો. તો એમણે મને દાદાગીરીથી કીધું કે મીટર તો કોઈ સંજોગમાં મીટર ચેન્જ થશે નહીં, બરાબર છે. અને અમારું નહીં માન્યું, સોસાયટીની લેડીઝો સાથે ગમે તેમ અભદ્ર વર્તન કર્યું અને ગમે તેમ લેડીઝોના સાથે વાતો કરી અને ધક્કામુક્કી કરી, ઝાપટ મારી છે. એક બેનને હાથમાં ફ્રેક્ચર થયું છે. આટલું બધું થયા છતાં પણ જીબીના માણસો અમારા ઉપર હસે છે અને ગમે તેમ ગાળો બોલે છે. હવે ત્યાં અમે 100 નંબર ફોન કર્યો, સોસાયટીમાંથી બધાએ ફોન કર્યો, પોલીસ વેન આવી. પોલીસને અમે કીધું કે સર અમારું આ પરમિશન વગર મારું મીટર ચેન્જ કર્યું છે, હું વિધવા બાઈ છું, લોન્ડ્રીનું કામ કરું છું, છતાંય એ સર એવું કીધું કે તમે બધા પોલીસ સ્ટેશન આવો. અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અત્યારે પોલીસ સ્ટેશન ઉપર. હવે અમારી ફરિયાદ કોઈ લેતું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ 12 વર્ષના કાર્યકાળ નિમિત્તે સુરતના કામરેજમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ અતિ પૌરાણિક ભૈરવનાથ મંદિરે પૂજા અર્ચના અને આરતી કરીને જગ કલ્યાણની પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના વિકાસના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરને લઈને સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં ભારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય અને સફળ કાર્યકાળની ભક્તિમય રીતે ઉજવણી કરવા માટે સુરતના કામરેજ વિસ્તારમાં એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કામરેજ ખાતે આવેલા સદીઓ જૂના અને અતિ પૌરાણિક એવા ભૈરવનાથ મંદિરના પરિસરમાં આ વિશિષ્ટ ઉજવણી સંપન્ન થઈ હતી. આ વિશેષ ઉજવણીના ભાગરૂપે કાલભૈરવ મહાદેવના મંદિરે ભવ્ય પૂજા અર્ચના, જલાભિષેક અને વિશેષ મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક મહોત્સવમાં કામરેજ ગામના નાના મોટા તમામ સ્થાનિક રહીશો અને ગ્રામજનોએ અત્યંત હોશભેર અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને કાલભૈરવ દાદાના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ સંપૂર્ણપણે આધ્યાત્મિક બની ગયું હતું. આ ધાર્મિક ઉજવણીમાં રાજ્યના આરોગ્ય અને સંસદીય બાબતોના મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ ખાસ હાજરી આપી હતી. કાલભૈરવ મહાદેવના શરણોમાં પહોંચેલા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ અદ્ભુત ભક્તિમય માહોલમાં
ભક્તિમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ભક્તિના રંગમાં તરબોળ થયેલા મંત્રીશ્રીએ સ્વય પરંપરાગત વાજિંત્ર હાથમાં લઈ લીધું હતું અને ધૂનની રમઝટ વચ્ચે વાજિંત્ર વગાડીને મંદિરમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એક રાજ્ય કક્ષાના મંત્રીનો આવો સરળ, સહજ અને સાદગીપૂર્ણ ભક્તિમય ભાવ જોઈને કામરેજના ગ્રામજનો અત્યંત ખુશખુશાલ થઈ ગયા હતા. મંત્રી અને જનતા વચ્ચેના ભેદભાવ ભૂલીને સૌ કોઈ કાલભૈરવ મહાદેવની ભક્તિના સાગરમાં એક સાથે ડૂબકી લગાવતા નજરે પડ્યા હતા. ભજન કીર્તનની પૂર્ણાહુતિ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ કાલભૈરવ દાદાની ભવ્ય આરતી ઉતારી હતી અને દેશની ઉન્નતિ તેમજ સમગ્ર જગતના કલ્યાણ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીના કાર્યકાળની આ અનોખી ઉજવણી કામરેજ પંથકમાં લાંબા સમય સુધી યાદ રહેશે. મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અને દેશના વિકાસની સફળને બિરદાવી હતી. આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તો અને ગ્રામજનોમાં પવિત્ર પ્રસાદનું વિતરણ કરીને કાર્યક્રમનું ભક્તિસભર સમાપન કરવામાં આવ્યું હતું. 12 વર્ષની અંદર તો દેશની મૂળભૂત સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને જીવંત કર્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી વસુદેવ કુટુંબના નારાને સાર્થક કર્યો છે. ના જાતિવાદ, ના પ્રાંતવાદ, ના ભાષાવાદ, સિર્ફ રાષ્ટ્રવાદ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મંત્ર છે. અમારા તીર્થ સ્થળો જ્યાં જઈએ ત્યાં આજે એમની ધજાઓ ફરકી રહી છે. આઝાદ ભારતની અંદર સનાતન હિન્દુ ધર્મના દરેક દેવી દેવતાઓને કોટી કોટી વંદન કરીએ છીએ કે એ હજી વધુ શક્તિ આપે અને આજે દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે. એ રામલલ્લા 500 વર્ષથી એક નાના ઝૂંપડામાં બિરાજતા હતા. જે પવિત્ર આસ્થાનું કેન્દ્ર એ અયોધ્યાની ધજા આજે વિશ્વની અંદર ફરકી રહી છે. અમારા સોમનાથ દાદા નું આજે પવિત્ર સ્થળ એટલું વિકસિત થયું છે અને સાથે સાથે મેડિકલ દવાખાના અને હોસ્પિટલ શિક્ષણ માટે પણ એટલું જ મોટું કામ થયું છે. ગરીબોના ઘરે દીપ પ્રજ્વલિત કર્યા છે. કરોડો લોકોને ઘર મળ્યા છે. હે નરેન્દ્રભાઈ, આપણા નરેન્દ્રભાઈ માટે આપણે આજે એમના 12 વર્ષ સખ્ત મહેનતથી એક એક બૂંદ પરસેવાનો બૂંદ રાષ્ટ્રને અર્પણ કર્યું છે. ત્યારે કહીશું રાષ્ટ્રાય સ્વા ઇદમ ન મમ, આ મારું નથી, મારા દેશને હું અર્પણ કરું છું. એ નરેન્દ્રભાઈ આજે દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે. ત્યારે અમારા જેવા અને આપણા જેવા એક કાર્યકર્તા, એક સૈનિક તરીકે અમે ગર્વ લઈએ છીએ. આ શક્તિ, આજની આ મહાકાલની પૂજા આરતી બધું જ રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ. રાષ્ટ્ર માટે જ્યારે પ્રાર્થના થતી હોય ત્યારે આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતામ આસ્મિન રાષ્ટ્રે રાજન્ય સુરો મહારથો જાયતામ દોગ્ધીર ધેનુર્વાડાનાશુ સપ્તિહિ પુરંધિશોષા સભેયો યુવાનશ યજમાનશ વીરો જાય. કેટલી સરસ પ્રાર્થનાઓ એ વૈદિક મંત્રો સાથે આપણે સૌ એકાબીજાના પૂરક બનીએ, દ્વેષ ન રાખીએ, આપણે બીજા પ્રત્યેનો અણગમો ના રાખીએ. એવું રાષ્ટ્ર મનને સુખ આપે, આપણે બીજા કોઈને દુઃખ ના આપીએ. એવી વસુદેવ કુટુંબકમની ભાવનાઓ સાથે સૌને જય મહાકાલ. સુરતના કતારગામના નાસિરનગરમાં 100થી વધુ મકાનો તોડી પાડવાના વિરોધમાં ઘટના સ્થળે જ ચાલી રહેલા ધરણા પ્રદર્શન દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. 40 વર્ષથી ત્યાં રહેતા અને ડિમોલિશનમાં બેઘર બનેલા એક 60 વર્ષીય વૃદ્ધા શહેનાઝબેનની તબિયત અચાનક લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં વહીવટીતંત્ર દ્વારા કાયદાકીય પ્રક્રિયા વગર કરાયેલા કથિત ગેરકાયદેસર ડિમોલેશનનો વિવાદ હવે માનવીય કટોકટી તરફ આગળ વધી રહ્યો છે. પોતાના હકના આસિયાના ઉજળી ગયા બાદ ન્યાય મેળવવા માટે પીડિત સ્થાનિક રહીશો અને કોંગ્રેસના કાર્યકરો ક્યાંય બહાર નહીં પરંતુ નાસિરનગર ખાતે તૂટેલા મકાનોના કાટમાળની વચ્ચે ઉગ્ર ધરણા પર બેઠા છે. આ કાળઝાળ ગરમી અને માનસિક તણાવ વચ્ચે ચાલી રહેલા આંદોલન દરમિયાન આજે એક ગંભીર અને હૃદયદ્રાવક બનાવ પ્રકાશમાં આવ્યો છે. નાસિરનગરના ઘટના સ્થળે ચાલી રહેલા આ ઉગ્ર ધરણા
ધરણા પ્રદર્શન દરમિયાન વિરોધમાં બેઠેલા સ્થાનિક રહીશો પૈકી એક 60 વર્ષીય વૃદ્ધા શહેનાઝબેનની તબિયત અચાનક લથડતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઉંમરના તકાઝા અને ઘર છીનવાઈ જવાની કટોકટીની સ્થિતિ વચ્ચે શહેનાઝબેન ધરણા સ્થળ પર જ અચાનક ચક્કર આવી જતા રહસ્યમય રીતે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. વૃદ્ધા અચાનક બેભાન થઈ જતા ત્યાં હાજર લોકો અને કોંગ્રેસના અગ્રણીઓમાં ભારે નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે સમય સૂચકતા વાપરીને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા 108નો કાફલો પણ મિનિટોની અંદર જ નાસિરનગર ખાતે દોડી આવ્યો હતો. પેરામેડિકલ સ્ટાફ દ્વારા બેભાન વૃદ્ધાને પ્રાથમિક સારવાર આપીને વધુ ગંભીર સ્થિતિ ન સર્જાય તે માટે તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. આંદોલન સ્થળે તબિયત બગાડનાર કમનસીબ શહેનાઝબેનની પુષ્ટિભૂમિ અત્યંત કરુણ છે. તેઓ કતારગામના નાસિરનગર વિસ્તારમાં છેલ્લા 40 વર્ષ કરતા પણ વધુ સમયથી પોતાના પરિવાર સાથે પાકા મકાનમાં રહેતા હતા, પરંતુ પાલિકાના અધિકારીઓએ એક જ ઝાટકે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તેમના મકાન પર જેસીબી ફેરવી દીધું હતું. આ આડેધડ ડિમોલેશન બાદ શહેનાઝબેન પોતાના પરિવાર સાથે ખુલ્લા આકાશ નીચે સરેઆમ બેઘર થઈ ગયા હતા, જેનો આઘાત તેઓ સહન કરી શક્યા નથી. માતાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ રવાના કર્યા બાદ નાસિરનગરના ધરણા ઘટના સ્થળે હાજર રહેલા શહેનાઝબેનના દીકરીએ મીડિયાના કેમેરા સમક્ષ રડતી આંખે ભારે આક્રોશ સાથે સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી. તેમણે તંત્ર સામે સીધો આક્ષેપ કર્યો છે કે घर के बेघर कर दिए ले. आज मेरी मम्मी हार की मारी जाएगा, कुछ हो जाएगा तो हम इधर ही गाड़ेंगे. मेरी मम्मी को इधर ही दफनाएंगे, देखना उसकी जगह पर ही दफनाएंगे, चाहे सरकार कुछ करे या ना करे. 40 વર્ષની મહેનતથી બનાવેલું ઘર તૂટી જતા તેમના માતા સતત માનસિક આઘાતમાં અને ટેન્શનમાં જીવી રહ્યા છે, જેના કારણે જ આજે ધરણા દરમિયાન તેમની આ સ્થિતિ થઈ છે. હવે જોવાનું એ રહે છે કે આ અમાનુષી ડિમોલેશનના કારણે ગરીબોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે, ત્યારે પાલિકા તંત્ર અસરગ્રસ્તોને ક્યારે વળતર અને ન્યાય આપે છે. हमारा घर है, हम लोग थे नहीं, हमारे बंद घर में तोड़े हैं, ताला तोड़ के हम लोगों ने सब करे हैं. हाँ, हमारा नुकसान भी हुआ है, हमारा पूरा डॉक्यूमेंट भी दबा. आज मेरी मम्मी टेंशन पे टेंशन ले रही है, वो हार्ट की मरीज है, उसको दिमाग का भी प्रॉब्लम है. डॉक्टर ने टेंशन लेने का ना बोला, आज यहाँ पर टेंशन लेकर उसने जो बोली है उससे मेरी मम्मी की तबीयत बिगड़ गई. अगर कुछ हो गया मेरी मम्मी को या मर गई, मैं कसम खुदा की ठाकर कहती मेरी मम्मी को उसी की जगह पे दफनाऊंगी, चाहे सरकार आ जाए या कोई कलेक्टर आ जाए या बिल्डर लोग आ जाए, कोई भी आ जाए, यहीं पर कब्रिस्तान बनेगा, यहीं पर जैसा होएगा. वो कितने साल से यहाँ रहते हैं आप? मैं 40 साल की हो गई हूँ, मेरा जन्म यहीं पर हुआ है. ये अब मैं 40 साल की आज तो सोचा मेरी मम्मी पापा लोग कब के हो गए यहाँ पर. हाँ, क्या हिसाब से तोड़ा? उसके बाप की जगह घर बने थे नहीं, उसके बाप की जगह ये जगह ऊपर वाले ने जो जमीन बनाया है, कोई सरकारी जमीन नहीं है, कोई प्राइवेट जगह नहीं, ये जमीन ऊपर वाले ने बनाया है. जमीन आसमान कहते किसको है, किसको कहते हैं जमीन आसमान? जमीन आसमान इसके लिए बना है कि वो नीचे वाला ऊपर जा सकता है, ऊपर वाला नीचे नहीं आ सकता है. ये जमीन नहीं कोई सरकार की है, नहीं कोई प्राइवेट की है, ये जमीन अल्लाह की है. इस पर सबका रहने का अधिकार है, समझा है? कोई बिल्डर या कोई कलेक्टर या कोई फिरका मिनिस्टर आके ये जमीन का कब्जा नहीं कर सकता है. સુરત ગ્રામ્યના માંડવી તાલુકાના કેવડિયા ગામે કરોડો રૂપિયાના ગેરકાયદેસર દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે. માંડવી અને માંગરોળ ડિવિઝનના 8 પોલીસ મથકોમાં જપ્ત કરાયેલા અંદાજે 3.38 કરોડના દારૂનો ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કાયદેસર નિકાલ કરાયો છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી વચ્ચે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એક બહુ મોટી કાયદાકીય કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે. સુરત ગ્રામ્યના માંડવી તાલુકામાં આવેલા કેવડિયા ગામની સીમમાં એક વિશાળ ખુલ્લા મેદાનમાં કાયદેસર રીતે જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂના મોટા જથ્થાનો સામૂહિક નાશ કરવામાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન સુરત ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાંથી પકડાયેલા આ જથ્થા પર પોલીસે રોરલ ફેરવી લીધું હતું. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ આખી નિકાલ પ્રક્રિયા અંતર્ગત માંડવી અને માંગરોળ સબ ડિવિઝન હેઠળ આવતા કુલ 8 જેટલા વિવિધ પોલીસ મથકોનો સમાવેશ થાય છે. આ 8 પોલીસ સ્ટેશનોની હદમાંથી અલગ અલગ પ્રોહિબિશનના દરોડા દરમિયાન બુટલેગરો પાસેથી જપ્ત કરવામાં આવેલી નાની મોટી હજારો વિદેશી દારૂની બોટલો અને બિયરના બોક્સને કેવડિયા ગામે એકત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટના આદેશ અને કાનૂની જોગવાઈઓ અનુસાર આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ તંત્ર દ્વારા નાશ કરવામાં આવેલા આ ગેરકાયદેસર દારૂના જથ્થાની બજાર કિંમત આંકવામાં આવે તો તે અધધ કહી શકાય તેવી અંદાજે 3.38
કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. કરોડો રૂપિયાના આ મુદ્દામાલના નાશની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટના સ્થળે સુરત ગ્રામ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મામલતદાર અને પ્રોહિબિશન વિભાગના ઇન્સ્પેક્ટરોની એક વિશેષ કમિટી પ્રત્યક્ષ હાજર રહી હતી અને તેમની દેખરેખ હેઠળ આખો નિકાલ કરાયો હતો. આ આખી કામગીરીને પાર પાડવા માટે કેવડિયા ગામના મેદાનની ચારેય તરફ કડક અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નિર્ધારિત કાનૂની પ્રક્રિયા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરીને તમામ બોટલોનો સંપૂર્ણ નાશ કર્યા બાદ કાચ અને પ્લાસ્ટિકના ભંગારને જેસીબીની મદદથી મોટો ખાડો ખોદીને જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું. આ કડક કાર્યવાહી દ્વારા પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો તેમજ બુટલેગરોને એક બહુ કડક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. સુરત ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં નશામુક્ત સમાજના નિર્માણ માટે અને યુવાધનને બરબાદી તરફ જતું અટકાવવા માટે આ પ્રકારની ડ્રાઈવ અંતર્ગત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. પોલીસ પ્રશાસનને આગામી દિવસોમાં પણ બુટલેગિંગ અને નશાના કારોબાર સામે જોડાયેલી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસના અભિયાનને વધુ આક્રમક અને સઘન બનાવવાની મક્કમ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અરેઠ તાલુકાના કેવડિયા ગામ ખાતે સરકારી ખરાબામાં માંડવી ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન અને માંગરોળ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન એમ કુલ 8 પોલીસ સ્ટેશનનો છેલ્લા 1 વર્ષની અંદર આ 8 પોલીસ સ્ટેશન દ્વારા જે પ્રોહિબિશનની કામગીરી કરેલી અને એમાં જે મુદ્દામાલ દારૂનો જથ્થો જે પકડાયેલો એ ઇંગ્લિશ દારૂનો જથ્થો છે એનો નામદાર કોર્ટના હુકમ આધારે નાશ કરવાની કાર્યવાહી કમિટી સમક્ષ કરવામાં આવેલી. 2 સરકારી પંચો અને કમિટીના મેમ્બર નશાબંધી અધિક્ષક શ્રી એસડીએમ શ્રી માંડવી, એએસપી સાહેબ શ્રી માંડવી તથા ડીવાયએસપી શ્રી માંગરોળ અને સરકારી પંચો રૂબરૂ આ જે મુદ્દામાલ છે એનો પંચનામું કરી અને વિડીયોગ્રાફી સાથે 2 રોલર અને 1 જેસીબી મારફતે એનો નાશ કરવામાં આવેલો છે. આ જે મુદ્દામાલ છે એ નાશ કરી અને નામદાર કોર્ટને એનો હુકમ એનું જે પંચનામું છે એ હુકમ આધારે રજૂ કરવામાં આવશે અને રિપોર્ટ કરવામાં આવશે. અને જે નાશ દરમિયાન જે બોટલો છે, પ્લાસ્ટિક છે તથા જે પૂઠા છે એની હરાજી કરી અને એમાંથી જે નાણાં ઉપજે તે સરકાર સીમા જમા કરવામાં આવશે. આ જે મુદ્દામાલ છે છેલ્લા 1 વર્ષની અંદર ટોટલ આજે 8 પોલીસ સ્ટેશનની અંદર 90 ગુના દાખલ થયેલા અને જે બોટલ છે એ 1,94,000ની આસપાસની છે અને ટોટલ કિંમત 3 કરોડ 38 લાખ રૂપિયા છે એ છે અને એ તમામ મુદ્દામાલ છે એનો આજ રોજ નાશ કરવામાં આવેલો છે.